स्वागतम सुस्वागतम सुपसर्गपूर्वक स्वागतम सुवागतम। चलो स्वागतम। मारो अवाज बधा मित्रों ने क्लियर? यस हाय। जनक जनक राजा वैदेही सीता ना पिता राजा जनक नु स्वागत। साचे तो जनक राजा जेवी फीलिंग લે છે ભાઈ। આહા क्या बात है। बराबर છે। ના ના શા માટે નહીં, આપણે દરેક આપણા પોતાના ઓન વર્લ્ડના રાજા છીએ। વી આર ધ કિંગ ઓફ અવર ઓન કિંગડમ। સો લેવાની મજા। ચલો મિત્રો મજામાં હશો? આપણે ઘણા સમય પછી, મને તો એવું લાગે યુગો યુગો પછી મળ્યા હોય। શરૂઆત કરીએ આપણા શ્લોકથી। તમારે કોઈને પ્રશ્ન કોઈ ખરો તો મને જણાવો, નહીતર પછી પેલા શ્લોકથી શરૂ કરીએ। યસ જનક, કોઈ પ્રશ્ન છે બેટા? યસ બોલી નાખો। हाँ सर, हमारे આજે ટેસ્ટ લીધો તો એમાં ટિપ્પણીમાં પૂછ્યું હતું પદ્યને આધારે દિનચર્યાનું આયોજન કરો, તો એમાં પદ્ય પરીક્ષા લેવા છે, એમાં પદ્યનું નામ લખે કે આયોજન પૂછશે? પદ્યના આધારે દિનચર્યા? હે, પદ્યના આધારે દિનચર્યાનું આયોજન કરો। હા, એટલે આપણો સ્વસ્થ વૃત્તમ સમાચાર ચેપ્ટર નંબર 3 જે છે ને, જેમાં પિતા પુત્રને શીખવાડે છે કઈ રીતના ઉત્તિષ્ઠ સયાત, સવાર સવારે ઊભો થાક, સ્વસ્થ વૃત્તમ સમાચાર, પછી ઉઠીને બધું પ્રોસેસ કરવાની હતી એ। હા એ તો ખબર છે, પણ આ ટિપ્પણીમાં પૂછી શકે ને? હા હા ચોક્કસ પૂછી શકે, શા માટે નહીં, પૂછાય। આપણે એની આજે ચર્ચા કરવાની છે। આજનો આપણો વિષય છે, આપણે બોર્ડનું જે પ્રશ્નપત્ર તમારું નીકળવાનું છે એની પેપર સ્ટાઇલ કેવી રહેશે, પ્રશ્ન કેવા હશે, એ બાબતે જ આજે ડીપમાં ચર્ચા કરીએ, જેથી કરીને તમને જે અઘરું લાગે છે ને સહેલું થઈ જાય। પણ શરૂઆત કરીએ શ્લોકથી, બરાબર? ચલો। સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસि જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજનાના ઉપાસતે સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् આપત્સુરામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેયઃ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ત્વમેકા ભવાની અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણદીનઃ સદા જાડ્યવક્ત્રઃ વિપત્તૌ પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વં શોચિતુમર્હસि યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ ઇતિ શ્લોકઃ। હવે આગળ વર્તમાન કાળ પરસ્મૈ પદ મી વહ મહ સીથઃ થ તીતઃ અંતિ વર્તમાન કાળ આત્મનેપદ ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇથે અંતે ભૂતકાળનું માત્ર અન્ય પુરુષ ત તામ અન, ત ખોડો, બરાબર ને? અને આત્મનેપદની અંદર ત આખો, ત ઇતામ અંત સ્મ પ્રયોગમાં કામ આવે એટલા માટે। પછી ભવિષ્યકાળ, તો ભવિષ્યમાં આપણે શ્ય જોવાનો છે। જો એમાં બે શ્ય છે બેટા, એ આપણે ચર્ચા થોડીક બાકી હતી। શ્ય એક મેં તમને કીધો તો ષટકોણનો શ, બરાબર? બીજું સ્ય સસલાનો સ, દંત્ય સ, એ પણ એમાં હશે। જ્યારે જેમ કે પઠિષ્યતે અથવા પઠિષ્યતિ, તો પઠિષ્યતિની અંદર ઠીમાં ઈ છે, માટે જે ઓલો શ છે ને એ ષટકોણનો છે। હવે જ્યારે ઈ નહીં હોય, જેમ કે લભ ધાતુથી લભતે એનું બને છે પરસ્મૈ પદની અંદર, હવે આત્મનેપદની અંદર વર્તમાન, પણ તમે એને જ્યારે ભવિષ્ય કરશો તો લપ્સ્યતે, તો ત્યાં ઈ નથી, લભ ધાતુથી લપ્સ્યતે, તો પણ સ્ય આપણને મળી ગયો એટલે ભવિષ્ય, આપણે પછી લભ હોય કે તે હોય એનાથી કોઈ મતલબ નથી, સ્ય છે ભવિષ્ય, પછી આગળ અન્ય પુરુષ કે મધ્યમ કે ઉત્તમ, બરાબર? હવે આજ્ઞાર્થ અન્ય પુરુષ જોવાનો છે, તો આજ્ઞાર્થ અન્ય પુરુષ પરસ્મૈ પદનો તું તામ અંતુ, પઠતું પઠતામ પઠંતુ। આત્મનેપદની અંદર તામ
ઈતામ અને આતામ અને અંતામ. તો પઠતું પરસ્મૈપદ. હવે લભ ધાતુથી આત્મનેપદ ગણીએ તો લભતામ, લભેતામ, લભાતામ અને લભંતામ. વિધિ-અર્થ એમાં પણ અન્ય પુરુષ જોવાનું છે તો પરસ્મૈપદ. ઈત તો અડધો છે. જો હું ઈત નથી બોલતો, ઈત, ઈતામ, ઈયુઃ. અને આત્મનેપદ ઈત, ઈયાતામ, ઈરન. ક્લિયર? પછી કૃદંતના રિવિઝનમાં જઈએ. હેત્વર્થ કૃદંત તુમ, ટુમ, ધુમ. સંબંધક ભૂત કૃદંત ત્વા અને ય. કર્તરીભૂત કૃદંત વાન, વતી, વત. કર્મણીભૂત કૃદંત તહ, તા, તમ, ટહ, ટા, ટમ, દહ, દા, દમ. બરાબર? ટ, ટ ને ધ બધું. અને વધ્યું કોણ? વિધ્યર્થ તવ્યઃ ને અનિયઃ. તો તવ્યઃ, તવ્યા, તવ્યમ, અનિયઃ, અનિયા, અનિયમ. આ થઈ ગયું આપણું રૂટીન રિવિઝન. ક્લિયર? આમાં કોઈ પ્રશ્ન? થોડાક ચહેરાઓ તમારા બતાવી દો. જે મિત્રો બતાવે છે બધાને હાય. સરસ. અન્ય મિત્રો પણ જાગતા જશો એવી આશા રાખું છું, કારણ કે તમે બધા બંધ રાખો છો કેમેરો તો કોઈ ખબર નહીં. પડદા પાછળ તમારે નાસ્તા પાણી કરવા હોય તો તમારી ઈચ્છા. ચલો હવે આપણે આજનો ટોપિક છે મેઇન એ છે, શરૂ જ કરીએ ડાયરેક્ટ કે પેપર કઈ રીતે લખવું, પેપરમાં શું આવશે, પેપરમાં શું હશે. માથાકૂટની સાથે થોડુંક લડી લઈએ. ચલો તો એ પેપરની સ્ટાઇલ તરફ આગળ વધીએ. આવી જાઓ. સ્વાગતમ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 10 સંસ્કૃત વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ. કુલ ગુણ આપણને મળે છે કેટલા? 80. આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ફલાણા ઢીકણા પૂછડા બધા જ માટે છે. માટે દરેકે આ પરિપત્રને જ ફોલો કરવાનો, પ્રશ્નપત્રને. ચલો આની કોઈની જરૂર નથી. હેતુલક્ષી, ટૂંક જવાબીને એ બધું પેપર કાઢવા માંડવામાં આપણે કંઈ એમાં બહુ પડવાનું નહીં. આપણે અહીંયા જરૂર છે. યસ, આ વસ્તુ. ચલો અહીંયા ચર્ચા કરીએ. સૌથી પહેલા તમારું પ્રશ્નપત્ર છે એ 3 વિભાગો છે. એની અંદર ખાસ મુખ્યત્વે ઓમચાર વિભાગ, પણ પાઠ અને પદ્યને જોઈએ તો એમાં સૌથી પહેલું છે ગદ્ય વિભાગ, પછી છે પદ્ય વિભાગ, અને છે નાટક વિભાગ અને વ્યાકરણ વિભાગ. આ 4 છે. તો ગદ્ય વિભાગમાં શું આવે, પદ્યમાં શું આવે અને નાટકમાં શું આવે, આ ત્રણેયની ચર્ચાઓ કરીએ. તમે ટીક કરતા જજો સાથે સાથે, હું તમને લખાવતો જાઉં છું. તમારે 20 ચેપ્ટરમાં કોણ શું છે એ તો ખબર હોવી જોઈએ ને. એમને પરિચય વગર તો સીધું જોડાઈ ન જવાય. બધાયમાં પરિચય જોઈએ. તો પહેલું જ છે સંવદધ્વમ. તો સંવદધ્વમ શું છે? પદ્ય. બરાબર? એના પછી કારણ કે શ્લોક છે, પછી યદ ભવિષ્યો વિનશ્યતિ. શું છે? ગદ્ય, કારણ કે એમાં છે ચેપ્ટર. સ્વસ્થ વૃત્તમ સમાચર બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ. શ્લોકમાં છે બધા અનુષ્ટુપ શ્લોક છે. અનુષ્ટુપ શ્લોક. બાલ ઉત્તિષ્ઠ શય્યાતઃ ગચ્છ સ્વસ્થ વૃત્તમ સમાચર. 8 8 8 8 8 ચોક 32. અનુષ્ટુપ શ્લોકમાં શું હોય? 5મો અક્ષર હંમેશા રસ્વ હોય. આ યાદ રાખવાનું, એટલે કન્ફ્યુઝન ન થાય પેલા મનહરની સાથે. ચલો એના પછી સ્વસ્થ વૃત્તમ અલસો પદ્ય. હું તો હવે ખાલી પદ લખીશ, થોડુંક આળસુડો છું. પછી જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દનસ્ય પશ્ચિમ, જનાર્દનનો પશ્ચિમ એટલે પશ્ચિમ દિશાવાળો સંદેશ નહીં, લાસ્ટ મેસેજ, છેલ્લો સંદેશ શું હતો? ધર્મમ ભજસ્વ સતતમ કુરુ સ્વજનવ્યપેક્ષામ. ધર્મનું આચરણ કરો, જે સ્વજનો છે એની ઈચ્છાઓ પૂરી કરો, કારણ કે આવે છે ગાંડીવ લઈને અર્જુન સ્વયં. કેના? યમરાજના સ્વરૂપમાં. કઈ રીતે? સૂર્યાંશુભિ, જેમ સૂર્યના અંશ એટલે કે એના કિરણો જેમ પૃથ્વી ઉપર જે વેગથી આવતા હોય, નથી ઓલું કંઈક 8 સેકન્ડમાં પહોંચી જાય ને, સેકન્ડના 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે પ્રકાશ, એવું મેં ભણ્યું હતું ભૂતકાળમાં. તો એવી ગતિથી અર્જુન છે એ તમને બધાને મારવા માટે આવે છે, માટે તૈયાર થઈ જાઓ. આવું કોણ કહે છે? ઘટોત્કચ. કોને કહે છે? ધૃતરાષ્ટ્રની સભામાં દુર્યોધન અને શકુની વગેરે જે બધા રાક્ષસો છે, દુષ્ટો, એ બધા દુષ્ટોને થોડો પાઠ ભણાવે છે. આપણે એ બધાને છે ને બધા ચેપ્ટરનો આવો સારાંશ જોઈ લઈશું. તો એ જે નાટક છે આખે આખું, તો હું અહીંયા ખાલી ના કરીશ, તમે સમજી જજો કે ના છે એ નાટકનો છે.
તમે પણ બધું આવું કરતા રહેજો, ટીકટાક જે કંઈ થતું હોય તે, ટિકટોક નહીં. પછી ગુણવતી કન્યા. કન્યા છે એ ગુણવતી જ જોઈએ બધાને. તો એ પાઠ જે શક્તિકુમાર જે યોજના કરે છે, પરીક્ષા યોજના, આ પૂછાય જ છે. ગુણવતી કન્યા છે ને એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, એમાંથી તો હોય જ. અને એ શું છે, પદ્ય નહીં હો ભાઈ, હું પાઠ લખવા ગયો, પાઠનો પ થઈ ગયો. એ છે આપણું ગદ્ય. બરાબર છે, ગદ્ય. એના પછી કાષ્ઠખંડ. તો કાષ્ઠખંડની અંદર આપણને ખબર છે કે જ્યારે ગુરુ અને શિષ્ય ગંગા નદીના કિનારે ચાલતા ચાલતા જતા હોય અને એમને લાકડાનો ટુકડો છે નદીમાં તરતો દેખાય તો ગુરુને જ્ઞાન થાય છે કે ચલો શિષ્યને થોડુંક આપણે સમજાવીએ જીવન વિશે. તો 4 પ્રકારના વિઘ્નોની ચર્ચા કરે છે કે ભાઈ આ લાકડાનો ટુકડો છે એને જ્યારે એના સમુદ્ર સુધી પહોંચવું છે, અને સમુદ્ર કેવો છે, સુખરૂપી સમુદ્ર. તો સુખ આપણને મેળવવા માટે 4 પ્રકારના વિઘ્નો નડે. તીરે સંલગ્નતા, કાંઠામાં ભટકાઈ જાય અને રોકાઈ જાય. પછી ભારાધિક્યે ન જલે નિમગ્નતા, ભાર વધી જાય, કોઈ બીજી વસ્તુ માથે આવી જાય તો ઘૂસી જાય સીધો તળિયે, તો ત્યાંથી ગતિ સ્ટોપ. પછી આવર્તપાતતા, આપણા જે અત્યારના જે યુવા ધન છે ને આપણું, એ બધું બુદ્ધિ ધન છે એ મૂર્ખ ધન થઈ ગયું, બધું આવર્તપાતમાં જ છે. આજે મોબાઈલનું દૂષણ, વ્યસનોનું દૂષણ, આ બધું આવર્તપાત છે કે જેમાં ફસાય, ગોળ 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 ફરીને પેલા ગોળ ગોળ ફરવાની મજા આવે, પછી જેમ ડીપમાં જાય ને પછી કે આ તો ગોળ ગોળ તો ઘૂમરી ખાઈ ગયા અને સીધા તળિયે જાય અને એ ટુકડો નષ્ટ થઈ જાય. જો ભારાધિક્યના ભાર વધે ને તો જલે નિમગ્નતા, ડૂબે છે પણ એ એમનેમ રહે છે, એ ટુકડો તૂટતો નથી. જો એ ભાર હટી જાય તો પાછું ઉપર આવીને વહેવા મળે. પણ આવર્તપાત એ એટલો ખતરનાક છે, આ વ્યસનો એટલા ડેન્જરસ કે જો એમાં એક વખત તમે વમળમાં ફસાઈ ગયા તો ફરીથી બહાર નીકળી અને વેગવાન થવું શક્ય નથી. તો આવર્તપાતમાં તો ઘૂસતા જ નહીં. આ દરેકને મારી પર્સનલી સલાહ છે. અને સૌથી છેલ્લું, કારણ કે એ નષ્ટ થઈ જાય ને, અને છેલ્લું છે નદી જલ વિયોગ. પાણી સુકાઈ જાય તો તરવાવાળું લાકડું છે એ થોડું કંઈ તરવાનું પાણી વગર, તો એ પરિવારથી વિમુખ, તમે પરિવારથી નોખા થઈ જાઓ તો પણ તમે સુખરૂપી સંસાર સમુદ્રને મળી શકો નહીં. તો આ 4 પ્રકારના કાષ્ઠખંડના જે વિઘ્નો છે એ આપણા જીવનની સાથે જોડી અને ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે. તો એ કાષ્ઠખંડ પણ શું છે, ગદ્ય. એના પછી સુભાષિત કુસુમાની. સુભાષિતો બધા શ્લોક છે માટે સિમ્પલ પદ્ય, બરાબર. એના પછી સુભાષિતો તો એક સુભાષિત છે એ આપણી એક કલાક લઈ જાય, એટલા બધા સમજાવવા જેવા છે. કલાક નહીં પણ હું તો કહું વધી જાય, પણ આપણી પાસે એટલો સમય અત્યારે નથી, આગળ મળશે તો સમજશું. કારણ કે અર્થ વિસ્તાર 3 માર્ક, સૌથી છેલ્લો પ્રશ્ન કેમ લખવાનો એ પણ સમજશું. સાક્ષીભૂત મનુષ્ય. સુનિત ને પુનિત બે વાતોચીતો કરે છે. દુર્ઘટના, સાક્ષી, 3 પ્રકારના સાક્ષી, બરાબર. તો એ બે વાતો કરે છે માટે એ નાટક છે, બરાબર. ન અટક, જે અટકે નહીં, નાટક. આપણે બધા એક નાટક જ કરીએ છીએ આખી જિંદગી. ચક્ષુષ્માન અંધ એવ, એ પણ શું છે, ગદ્ય. ચક્ષુષ્માન એટલે આંખો વાળો, અંધ એવ આંધળો છે. કોણ? જે ક્રોધ કરે છે વારે વારે, હે મને હેરાન કરો માને, હે આમ થઈ ગયું, હે તેમ થઈ ગયું, ઝઘડી લેવું ફટાફટ. તા તો ઓલા બધા હોય ને આમ એંગ્રી યંગ મેન, ફટાફટ ઓલા બેન્ચમાં આગળ પાછળ કોઈ મસ્તી કરે કે હેરાન કરે ને ત્યાં તો બાથી પડે નહીં. અરે તારી ભલી થાય, 1 2 ને 3 કરી ધબધબાટી. આ બધા મૂર્ખ છે. ક્રોધથી તો દુર્વાસા જેવા, દુર્વાસાને બ્રહ્માજી ઠપકો આપે છે કે ક્રોધ ન કરાય. સૌથી પહેલાં તો તમારું શરીર નષ્ટ થઈ જાય, એની પહેલાં શરીર પહેલાં તમારી કીર્તિ, તમારી બુદ્ધિ, તમારું આયુષ્ય, આ બધું પતી જાય. માટે ક્રોધ ન કરવો. તો એ આખી ચર્ચા છે ગદ્યની અંદર છે. ત્વમેકા ભવાની આપણે જે ગાઈએ છીએ માતાજીની સ્તુતિ, આદિ શંકરાચાર્યએ લખેલું છે સ્તોત્ર, તો એ પદ્ય છે. યસ્ય જનનમ, જેનો જન્મ થાય છે એનો મૃત્યુ થાય છે. પેલો મૂર્ખ છે, વાસણને જન્મેલા સમજીને લઈ લે છે ને મરેલા સમજીને પછી મૂર્ખ બની જાય છે.
કૂટનાથ અને વિત્તદાસ, બરાબર છે? તો એ શું છે? ગદ્ય. કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, અલ્સો ગદ્ય. હેમચંદ્રાચાર્યજીની આખી કથા, વાર્તા, વાત જે કયો તે એમનું બધું આખું જીવન, તો એ ચેપ્ટર પણ વાંચવાનું. ગીતામૃતમ, ગીતાયાહ અમૃતમ, ગીતાનું અમૃત, એ પણ શું છે? પદ્ય છે, કારણ કે એની અંદર શ્લોક છે. યસ્માનનો દ્વિજતે લોકો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ગીતાજીમાં મોસ્ટ ઓફ બધા અનુષ્ટુપમાં છે, એના સિવાયના છે ઇન્દ્રવજ્રા ને બધા છે. આપણા જે ચેપ્ટરના છે ને એ બધા ના છેલ્લા જે 2-4 છે ને એ અનુષ્ટુપ છે. બીજો શ્લોક છે એ બીજો છે. ક ઇદમ દુષ્કરમ કુર્યાત, કોણ છે જે આવું અઘરું કામ કરી શકે શિબી રાજા વગર? તો શિબી તમને પેલામાં પૂછાઈ શકે, નાટકની અંદર જે અર્થ વિસ્તાર આવે છે ને ટિપ્પણી નાટકની, તો એમાં શિબી રાજાનું પૂછાઈ શકે, ચાણક્યનું પૂછાઈ શકે. પેપર સ્ટાઇલ જોઈએ ત્યારે ચર્ચા કરશું. તો એ નાટક ચાણક્યવાળું, બરાબર ને? ચાણક્ય અને પેલો એનો મિત્ર, રાક્ષસનો મિત્ર. જય પરાજયો વાહ. પેલો અર્જુન આવે છે, આવીને બિચારો દુઃખી થાય છે કે યાર આ તો જો બધા હાવ અમારા મહાભારતમાં બધા ખાઈ પીને જલસા મારતા ને હાઈટ બોડીમાં ઊંચા, આમ જોવું પડે ભીમને ને અર્જુનને ને બધાને, ને અત્યારે બધા અવડા. હજી આવનારા 200-100-200 વર્ષ જશો બધા અવડા જ હશે, બધા આટા મારતા હશે. ખબર છે ને? એવા અમુક જોવો હોય છો તો આપણે જોતા હોઈએ. તો એ શું છે, પછી પ્રદૂષણથી આપણા જીન્સ બધા ડેમેજ થતા જાય. તો અર્જુન બિચારો એની ચિંતા કરે છે. બોલો, એ યુદ્ધ પૂરું કરીને પાછો આવે છે કે હવે શું થયું? વિશ્વયુદ્ધ થયું, દૂષણો આવ્યા. એમાં મહાભારતમાં તો અમારે સારું હતું, ખાલી માણસો જ મર્યા હતા. અત્યારે તો યુદ્ધ પૂરું થયા પછી હજારો વર્ષો સુધી માણસને ભોગવવું પડે. હિરોશીમા અને નાગાસાકી જે અણુબોમ્બ ફેંક્યા, હજી ત્યાં લોકો જન્મે છે ને બાળકો, તો એ બાળકો ખોડખાપણવાળા જન્મે છે. તો એની આખી ચિંતા છે. તો એ ચિંતાને પણ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરશું. તો એ ગદ્ય છે. અદ્ભુતમ યુદ્ધમ સપક્ષયો માલ્યવતો માલ્યવાન, પહાડ જેવી પોતાની પાંખો ફેલાવીને ધડબડાટી દેવા જ મળ્યા. કોણ? જટાયુ અને રાવણ, એ બંને, બરાબર? તો એ વાલ્મીકી રામાયણની ચર્ચા છે, માટે શ્લોક છે, એ બધા શ્લોક અનુષ્ઠુપ છે. તો એ શું છે? પદ્ય. કે હું વૃદ્ધ છું, તું યુવાન છે, રથવાળો છે. સમજ ને યાર, આવું ન કરાય. બહુ સમજાવે છે. ચલો, સ્વાભાવિકમ સાદૃશ્યમ. પતંજલિ મહાભાષ્યની અંદર જે સ્વભાવ પ્રમાણે આપણે એકબીજાની સાથે મિત્રતા રાખતા હોઈએ, એકબીજાની પાસે બેસીએ, બોલાવીએ, તો એ વાળી વાત સ્વાભાવિક. તમારા સ્વભાવગત સાદૃશ્ય એટલે સમાનતા, જેની અંદર ચર્ચા છે ને કે પથ્થર તમે ઉપાડો છો, એ જમીન ઉપર પાછો પથ્થર આમ ઊંચો હવામાં ફેંકો તો પણ ઉડીને પાછો જમીન પર જ આવે છે. આપણે એને ગુરુત્વાકર્ષણનો નિયમ કહીએ છીએ. તો જ્યારે તમે અગ્નિ પ્રગટાવો છો તો અગ્નિ છે એ કેમ ઉપરની તરફ જ જાય છે? એને કેમ ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ નથી પડતો? તો ત્યારે પતંજલિ એના મહાભાષ્ય ગ્રંથમાં કહે છે કે જેનો વિકાર છે એ એના તરફ આગળ વધે છે. માટીમાંથી જ એ પથ્થર બન્યો છે, માટે એના તરફ જશે. સૂર્યનો વિકાર છે આ અગ્નિ, માટે સૂર્ય તરફ જવાનો પ્રયત્ન કરશે. એવી રીતે જ્યારે આપણે સભાની અંદર કે કોઈ ભોજન સમારંભમાં સગાવાલા કે મિત્રો કે વોટેવર બધા ભેગા થયા હોય અને જમવાની જ્યારે શરૂઆત કરે અને બધા જમવા માટે તૈયાર થાય, તો જમવા સમયે થાળી લઈ અને તમે ગોરા છો તો કોઈ ગોરાને નહીં શોધો કે ગોરો ક્યાં, હું એની બાજુમાં જઈને બેસું. તમે લાંબા છો તો તમે એ નહીં શોધો કે આમાં લાંબા બધા ક્યાં ઊભા, ચાલો લાંબાની બાજુમાં જઈને બેસીએ. ના, તમે કાળા છો, તમે ઠીંગણા છો, તમે જાડા છો, તમે પાતળા છો, તો એ તમારા આકારથી કે સ્વરૂપથી તમે એકબીજાની સાથે નહીં જાઓ. તમે શું શોધશો? મારો મિત્ર આમાં કોણ છે, એમાંય બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? બરાબર છે. જેની વધારે નિકટ છે એ પહેલાં એની પાસે જશે, જે થોડોક દૂર છે તો એ પછીથી જશે, ખાલી હાય હેલો કરીને પાછું પોતાના મિત્રો સાથે જોડાઈ જાય. તો એ સ્વાભાવિક સાદૃશ્ય આનો પાઠનો સારાંશ થઈ ગયો. તો એ શું છે? એ પણ ગદ્ય છે. ત્યારબાદ મુક્તાની મુક્તકાની, પેલું પવર્ગ વાળું ને અનાનસ વાળું ને બીજા ઘણા બધા એમાં શ્લોક છે. એ છે આપણું પદ્ય. આ ઉપરનું જોઈને કોપી પેસ્ટ થઈ જાય ઘણી વાર.
મુક્તાની શ્લોક છે એ બધા પદ્ય. સત્ય મયુરઃ, ઓલો ડરપોક છે કે ના ના ગુરુ તમે જાઓ, મારી માતા છે જે વેદો ભણેલી માતા છે એવું કહે પાછો ડફોળ, કે એમ કહે કે આસોપાલવના વૃક્ષની પાંદડાઓની નીચે વાઘ છે એ છુપાયેલો હોય છે. ઓલો નાનો હોય ને તેને બીવડાવતા હતા, એના ક્યાંક હશે આજુબાજુમાં આસોપાલવના ઝાડવા, એટલે કે ત્યાં જાતો નહીં હો, ત્યાં તને વાઘ ખાઈ જશે. એટલે નાનપણમાં જ્યારે એવા આપણે ઓલો કેટલો 17 સિંગો આવી જશે, સુઈ જા સો જા નહીં તો ગબ્બર આ જાયગા, એવી જેવી વાત. એટલે માણસના મનની અંદર એ ભય ઘૂસી જાય, જેને આપણે અત્યારે ફોબિયા નામથી ઓળખ્યા છે. તો એ ફોબિયા પણ હતો આને. ત્યારે એ ડરે છે ને પછી અચાનક જ મોર નીકળે તો કે વાઘ આવ્યો, મને ખાઈ જશે, મારું લોહી નીકળવા માંડ્યું, મને અહીંયા ગળામાંથી લોહી નીકળે છે કરીને ડરી ગયો, આંખ બંધ કરી ગઈ. તો ઓલો ગુરુ કહે છે કે ભાઈ મોર છે યાર, હવે તું ડરપોક રહેવા દે ને. તો કે ખરેખર સત્યમ મયુરઃ, સાચે મોર છે? તો કે હા મોર છે. તોય કે મારી આંખો ખોલું. અને આંખો ખોલી પછી હા જોઈ કે આ વાઘી કે મારાથી બીને મોરનું રૂપ ધારણ કરીને ભાગી ગયો. આવા લોકો હોય છે સમાજમાં. તો એ શું છે, એ બંનેનો સંવાદ છે ગુરુ શિષ્યનો, માટે એ છે નાટક. જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે કંઈક છુપાઈ જાય, પછી મુશ્કેલી વહી જાય ને પછી કે એ તો હું હોત ને તો આમ કરી નાખે, પણ તું નહોતો ને એ સારું થયું નહોતો. અને તથૈવ તિષ્ઠતિ, એની અંદર બધા શ્લોક છે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. શિક્ષા છે એ ક્ષયમ ગચ્છતિ, નાશ પામે છે સમય જતા. સુબદ્ધ મૂલાહા નિપતંતિ પાદપાહા, સુબદ્ધ મૂલા મજબૂત મૂળિયાવાળા વૃક્ષો હોય ને એ પણ સમય વીતે ને તો નિપતંતિ પડી જાય છે. જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ, ઓલું પાણી છે ભરાયેલું નદી સરોવર તળાવ વોટેવર એ સમય જતા સુકાઈ જાય છે. પણ હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, હોમેલું હુતમ આપણે જે કરીએ ને અગ્નયે સ્વાહા સૂર્યાય સ્વાહા, એ હોમેલું, અને દત્તમ દાન કરેલું તથૈવ તિષ્ઠતિ, એ ક્યારેય પણ નાશ થતું નથી. માટે મેક્સિમમ યજ્ઞ કરજો અને મેક્સિમમ દાન કરજો. આ બે વસ્તુ હંમેશા તમારી સાથે રહી છે. તો હુતમ ચ દત્તમ ચ, આ થઈ ગયા આપણા 20 ચેપ્ટરો. અપઠિતમ, આ ગતકડું છે ને એ થોડુંક વિચિત્ર છે. આની અંદર શું હશે? પેલો ફકરો, અને ફકરાના આધારે 4 પ્રશ્નો અને 4ના જવાબ સાવ સહેલા છે. લીટીએ લીટી મેળવવાની એટલે થઈ ગયો જવાબ. તમે એવું જ કરો છો, રાઈટ? તો 80 માર્કનું આપણું પેપર છે. આ પ્રમાણેના ચેપ્ટરના પ્રશ્નો છે. આમાં કોઈને કાંઈ હોય તો મને જણાવો, નહીંતર પછી પ્રશ્ન તરફ આગળ વધીએ. બરાબર, એટલે બધા જાગે તો છે. કયા પાઠ કરીએ તો ચાલે, કયા ના કરીએ તો ચાલે? બધા કરવા જ પડે બેટા. 80 માર્ક છે, 80 માર્ક્સ છે. તમે એકાદને સ્કીપ કરશો તો નહીં ચાલે યાર, બધા કરવા પડશે. હા, અમુક ઓપ્શનમાં તમે કાઢી શકો, જેમ કે 9મું ચેપ્ટર છે તો, પણ એમાં થાય શું ખબર છે, કદાચ આપણે ઓલા અનુસ્વાર શું અનુવાદ પૂછે, ફકરાનું ગુજરાતી કરવાનું. હવે એમાં 2 ઓપ્શન પૂછે તો 9મો ચેપ્ટર છે એને આપણે સ્કીપ એમાં કરવા જઈએ ને એમાં પૂછ્યું જ ન હોય ને પ્રશ્ન જવાબ પૂછી લીધા તો કંઈ નક્કી નહીં. માટે એ કંઈ ચેપ્ટર છોડવાનું તો નહીં દીકરા. ને આપણે બધા ચેપ્ટરનું છે ને સારાંશ કરી લઈશું, જેથી કરીને સારાંશ જ જે સૌથી વધારે કામ આવવાનો છે. બોલો જનક રાજા માતા સીતાના પિતા શ્રી. અપઠિતમનું કઈ નક્કી જ નથી ક્યાંથી આવે. ચોપડી તો ભૂલી જ જવાની. અપઠિતમ ચોપડીમાંથી તો હશે જ નહીં, ચોપડીથી બહાર જ હશે. હા બસ એ ત્યાંથી લાવવાના. અપઠિતમ બેટા સહેલું હોય છે અને એના પ્રશ્નો પણ સહેલા હોય છે. જેમ કે ભાઈ એકસ્મિન વને મૃગ અસ્તિ, એક વનમાં મૃગ છે. પછી નીચે પ્રશ્ન શું પૂછે? એકસ્મિન વને કિમ અસ્તિ. તો એકસ્મિન વને ને અસ્થિ આ ત્રણેય શબ્દો ક્યાં છે ફકરામાં? તો કે ઓકે, તો મૃગમ જવા દો નીચે જવાબમાં. આવું જ હશે. એટલે બહુ સહેલું હોય.
પણ તમને ગદ્યાર્થ ગદ્યમાં ઘણા બધા ચેપ્ટર છે, એમાંથી કયું પૂછાશે એના થોડા કંઈ તમને ખબર છે? તમને તમે કોને સ્કીપ કરો? સર તમે આવી ચર્ચા કરશો ને માર્ક્સની? આપણે ચર્ચાઓ કરશું, તમને જ્યાં લાગે ત્યાં તમારી રીતે સ્કીપ કરજો, પણ મારી તો એવી સલાહ છે કે આપણે પૂર્ણ રહેવાનું. જેને ઘૂંટડો જ્યાંથી ભરવો હોય ત્યાંથી ભરી લે, આપણે ભરેલું જ રહેવાનું. હું એમાં માનું, બાકી કંઈ ન રાખતા. પછી શું થશે કે સાલું 19 કર્યા ને એકની પાછળ ખોટા 2 માર્ક જવા દીધા ને એનો અફસોસ પછી થાય ને. મને તો ના પોસાય, તમને પોસાય તો ઓકે, હું કહીશ એવું તમને કે આમાંથી ઓછું પૂછાય એવું કહી શકું, પણ ન જ પૂછાય એવું તો નહીં ચાલે. ઓકે, યસ હિતાક્ષી. સર સંસ્કૃતમાં પણ 24 માર્ક્સનું જેટલું લક્ષ્ય હશે. હા છે ને, એ તો છે જ ને. આગળ પેપર સ્ટાઇલમાં પણ મેં શું એમાં હેતુમાં ને એમાં અર્થગ્રહણ ને આમાં એમાં નહીં પડવાનું. હમણાં પેપર સ્ટાઇલ જોઈએ કેટલું વિકલ્પ અને ઘણું બધું છે, હમણાં સમજાઈ જશે. તમને એમ લાગે કે હું તો હમણાં જ 80માંથી 80 લઈ આવીશ. ઓકે, પલક ક્યાં હોય ગઈ? અહીંયા આવી ગઈ. શું બતાવું? ઓલું પેલું સ્ક્રીન? ઓકે, ચલો બતાવી દો. યસ બેટા. સર એકવાર સમાસની હિન્ટ આપી દેજો. સમાસની હિન્ટ કેમ આપવું? સમાસ તો બહુ જ થોડોક વિષય વિસ્તારનો છે, કરશું ચર્ચા. ચલો સમય મળશે ને તો એની પણ. ઓકે બેટા, ચલો આવીએ પેજ ઉપર. હિતાક્ષી પ્રશ્ન છે? એનો કહેવાનો મતલબ એ છે કે અમારે એક્ઝામ છે 10 તારીખે સંસ્કૃતની, એટલે એક હિન્ટ આપી દેજો એટલે તમને એક્ઝામમાં થોડી ફાયદો રહેશે. હા, આપણે બધા પ્રશ્નોની ચર્ચા કરીએ, આખા પેપરની. ડોન્ટ વરી. હો, ચાલો જઈએ તો પેપર તરફ. એકલવ્ય, બસ ને એટલા જ નિષ્ઠાવાળા છે, બધાય નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, એટલા અંગૂઠા તો મારે થઈ ગયા. લો, એકાદ માળા તો બની જશે. ચાલો જઈએ. લો બેટા, જોઈ લો તમે. જો ગદ્ય કેટલા છે? 1 2 3 4 5 6 7 8 8 ગદ્ય છે. હવે 8માંથી તમે સ્કીપ કોને કરી શકો? થોડુંક અઘરું એવું ચક્ષુષ્માન રહે, પણ સારાંશ તો કરવાનો બધા ચેપ્ટર. સ્ટોરી, વાર્તાઓ, કેટલી બધી મૂવીઝની સ્ટોરીઓ યાદ છે આપણને અઢળક. જે ગયો એ ફટાફટ કહી દેશો, આમાં આ સીન આવ્યો હતો ને અહીંયા પહાડ ઉપર ચડ્યો હતો ને આ ગાર્ડનમાં હતો ને આવા કૂદતો હતો ને આમાં નાચતો હતો, બધું જ યાદ રહી. કરવાની નહીં યાર સ્ટોરી, શા માટે નહીં કરીએ? બરાબર, તો સ્કીપની બહુ આશા ના રાખો યાર, આપણે સ્ટોરીઓ કરશું. ઓકે બેટા, જોઈ લીધું હશે એવી આશા રાખું છું. આગળ વધીએ. આવો, પધારો. બરાબર, પ્રશ્નના 5 વિભાગો, એક સેટ, બાજુમાં ગુણ, પ્રશ્નના ક્રમમાં બધી ખબર છે યાર, કેટલું શીખવાડશો. ચલો, ગદ્ય વિભાગ. સૌથી પહેલો વિભાગ એ, નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો કરી નાખવાનો ને. ગદ્યખંડ કેટલા છે ટોટલ? 8. શું કીધું? ગદ્ય પાઠોમાંથી 2 ગદ્યખંડો પૂછવાના. અનુવાદ માટે 2 પૂછશે, બરાબર? 2માંથી 1 લખવાનો. અને એમાં મોસ્ટ આઈએમપી તમને, મોસ્ટ તો કેમ કહું, પણ આઈએમપી ચાલો ને ઠીક છે. પેલું ગુણવતી કન્યાવાળું હોય છે, ચેપ્ટર નંબર 5 એમાંથી હોય છે. પછી પેલું સિદ્ધરાજ જયસિંહ વાળું કયું ચેપ્ટર છે? હા, 12મું કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય, તો એમાંથી પણ હોય છે. પછી હજી એક છે ગુણવતી કાષ્ઠખંડ વાળું કયું છે મને યાદ નહીં આવતું. 8મું છે આઈ થિંક, જોઈ લેજો. તો એ કાષ્ઠખંડ આ થોડાક વિશેષ સક્રિય છે, બરાબર? અને હા, સ્વાભાવિકમ સાદૃશ્યમ 17મું છે આઈ થિંક, જો તમને ખબર જ હશે. હું થોડોક હોશિયાર ઓછો છું તમારા કરતાં. સ્વાભાવિકમ સાદૃશ્યમ, તો આને વિશેષ રીતે ધ્યાન આપવું આના ઉપર, જેની સ્ટોરી. અને બીજું, એ 3 માછલીઓને તો ભૂલવાની જ નથી હો, એ તો જબરી છે. આ 3 માછલીઓમાંથી તો ઘણું બધું પૂછાઈ જાય છે. આ મોસ્ટ આઈએમપી છે. પણ બધા જ પાઠનું જો આપણે અનુવાદ કરશું ને તો એનો ફાયદો ક્યાં ક્યાં થશે એ આપણે જોઈએ. જોજો, સૌથી પહેલું અહીંયા ગદ્યખંડમાં થઈ જશે અનુવાદની અંદર. તો આ અનુવાદમાં તમે પૂરા માર્ક લઈ શકો. હવે જે મિત્રો
આમાં તો બધા હોય ને, તમારી જેવા ઉત્તમ લોકો હોય અને મારી જેવા નબળા પણ હોય. તો એના માટે શું સલાહ છે કે જો તમને દરેક પાઠનો અનુવાદ ખબર છે, અનુવાદ મીન્સ સ્ટોરી, તો જ્યારે ફકરો પૂછાય અને શબ્દશઃ જો તમે એ ફકરાના જવાબ ન લખી શકો, ડોન્ટ વરી. શું કરવાનું, એ સ્ટોરી, આ ફકરો તમે વાંચો તો નામના આધારે તમને સ્ટોરી તો આઈડિયા આવી જાય કે આ ચેપ્ટરની આવી સ્ટોરી છે. તો શું કરવાનું, આપણે 5 થી 6 લીટીમાં એ પાઠની કે એ કાવ્યની, એ શ્લોકની કે એ નાટકની સ્ટોરીને લખી નાખવાની નીચે. પછી બીજું, એ ફકરાની અંદર જે નામ આપેલા હોય, જેમ કે અનાગત વિધાતા વાળું હોય તો અનાગત વિધાતા, યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્નમતી, આવું કંઈક લખેલું છે, તો એમાં એ નામ ગુજરાતીમાં આવવા જોઈએ તમે જ્યારે ગુજરાતી કરો છો ત્યારે. પછી ઓલો માછીમાર છે તો એ પણ, તો એને જોડવાનો. મતલબ કે એવા 5-6 વાક્યો તમે લખો કે જે એ ફકરા સાથે જોડાયેલા છે. એક્ઝેક્ટ નથી આવડતું, ઇટ્સ ઓકે, લિમિટેડ ઝીકવાના પણ થોડાક નજીકના, જેથી કરીને તમે પછી પૂછ્યું હોય તમને યદ ભવિષ્ય વાળું, તમે લખી નાખો શક્તિકુમારની યોજના, તો નહીં ચાલે ભાઈ, ગુણવતી નહીં મળે ને ગુણય નહીં મળે. ચલો, અને ગુણવાન પણ નહીં મળે હો, ખાલી ગુણવતીની જ વાત નથી. એટલે બેય લોકો ધ્યાન રાખજો તમે. હવે એનાથી આગળ સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી, આ જે શબ્દ છે ને જોરદાર છે, વિકલ્પ, મોજ કરાવી દીધી. એમાં પણ કોઈ પણ બે તમને પૂછાય, કવિ કિમ યાચતે, ઓપ્શન આપ્યો હોય ભદ્રમ અને બીજું કંઈક વોટેવર, 2 જ ઓપ્શન આપ્યા છે. તો બેમાંથી એક પસંદ કરવાનું, અને પસંદગી કરવામાં તમે બધા નબળા છો જ નહીં, મને ખ્યાલ છે. તો વિકલ્પવાળા સંસ્કૃતમાં પ્રશ્નો માટે એક કામ એવું કરવાનું કે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના જેટલા પણ સંસ્કૃતમાં પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોની બાજુમાં એક જ શબ્દની અંદર એનો જવાબ છે. તો એક જ શબ્દમાં જવાબવાળા બધા જ પ્રશ્નોને એકવાર લખી લો. કા તમે ચોકટીમાં જો તમને ફેરવવાની આદત હોય પત્તાઓ, તો એમ, નહીંતર એક પેજમાં ખાલી ચેપ્ટર 1 એના 4, 2 એના 4, 3, 4, 5 જે વોટેવર જેટલા હોય તેટલા, બરાબર. એ કામ એક કરવા જેવું ખરું, હું કરું છું, તમારે કરવું જોઈએ. તો એમાં કોઈ પણ 2 એની 2 મજા. અને જો બીજું ગદ્ય પાઠોમાંથી જ પૂછવા, એટલે આપણા 8 જે છે એમાંથી જ, એટલે પેલું આવી શકે, પછી એમાં જે 9મું ચેપ્ટર તમે સ્કીપ કરવા જાઓ એ આવી જાય, બીજું એક સ્કીપ કરવા જાઓ તો એ આવી જાય. માટે શું કરવું અને શું ના કરવું એમાં કન્ફ્યુઝન રહી, બરાબર છે. માટે બધા કરવાના, મારી સલાહ અગેન. અથો દત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ, ગુજરાતી ભાષામાં લખવાના. કોઈ પણ 2 માર્ક એના થશે 4. 3 પૂછ્યા હશે, ગદ્ય પાઠોમાંથી જ પૂછવા. 3 પ્રશ્નો, 2 લખવાના. જો મેં તમને કીધું ને કે સ્ટોરી કરવાનું બીજો બેનિફિટ, તમને અનુવાદ તો આવડી જશે, ગુજરાતીમાં પ્રશ્નનો જવાબ પણ આવડી જશે. તમે એક સ્ટોરી કરી લો છો કે ભાઈ અનાગત આ 3 માછલીઓ છે ને 3 માછલીઓ સરોવરમાં રહે છે ને ત્યારે સરોવરની બાજુમાંથી ઓલો માછીમાર નીકળે છે. માછીમાર જોઈ કે ઓહો ઘણી બધી માછલીઓ છે, હું કાલે આવીને આનો શિકાર કરીશ. આ સાંભળીને અનાગત વિધાતા છે એ કહે છે કે હાલો ભાઈ હવે આપણે અહીંથી ભાગી જવું જોઈએ, આ કાલે આવીને મારી નાખશે. ત્યારે ઓલો પ્રત્યુત્પન્નમતી કહે છે કાલે આવશે ત્યારે ઇન્સ્ટન્ટ નિર્ણય લઈ લઈશું. યદ ભવિષ્ય કહે છે કે હું તો મૂકીશ જ નહીં, આપણા વડીલોનું તળાવ છે કે એમ થોડું મૂકીને વહી જવાય ડરીને. કંઈ ભવિષ્યની કોને ખબર છે શું થવાનું. આ આખી સ્ટોરી. ઓલો આવે છે અનાગત વિધાતા, તો વંચતે ઓલરેડી થઈ ગયો, એ વંચતે થઈ ગયો. પ્રત્યુત્પન્નમતીએ ઇન્સ્ટન્ટ ડિસિઝન લઈ લીધું, શ્વાસ રૂંધી લીધો અને કૂદકો મારીને નીકળી ગયો. અને પ્રત્યુત્પન્નમતીને યદ ભવિષ્ય શું થઈ ગયો, ફસાઈ ગયો અને ખાઈ ગયો. પડતા કમ્પ્લીટ કામ તમારું. લો આ સ્ટોરી થઈ ગઈ. હવે આ સ્ટોરી તમે કમ્પ્લીટ કરી લીધી. પૂછીને કેટલું પૂછી શકે, ગમે તે પ્રશ્ન પૂછે ને, અનાગત વિધાતા બી છે લખી નાખો, યદ ભવિષ્ય લખી નાખો, પ્રત્યુત્પન્ન જે પૂછે તે એક સ્ટોરી કરવાથી મેક્સિમમ કેટલું કાઢી શકે. માટે બધું કરી લેવાનું. સ્ટોરી એકેય ચેપ્ટરની તમને ન આવડે એવું તો ન જ બનવું જોઈએ.
પછી શું થાય, મેં કીધું ને એમ, જે મારી જેવા હોય ને માપે માપે એને રિલેટેડ ઉપયોગ કરી શકે એટલા માટે. તો ગુજરાતી ભાષામાં જવાબ આવડી જાય. એનાથી આગળ સંક્ષેપેણ ટિપ્પણીમ લિખત. અગેન નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો, કોઈ પણ એક. અને આ પણ હશે ગદ્ય પાઠોમાંથી. આ પણ કેમાંથી હશે? ગદ્ય પાઠ. તો આ ટૂંક નોંધ છે ને એ પણ થઈ જાય ને. તમને ટૂંક નોંધમાં કેવું પૂછાઈ શકે? શક્તિકુમારની પરીક્ષા યોજના, ગુણવતી કન્યાનું આયોજન, આવા પૂછાય. અનાગત વિધાતા માછલી, એના વિશે લખો. કા યદ ભવિષ્ય વિનશ્યતિ, એ ચેપ્ટરનો સારાંશ. તો તમને સ્ટોરી આવડે છે. હવે જો એમાં બીજું, તમે જ્યારે આ લખો છો, ટૂંક નોંધ લખો છો, તો ટૂંક નોંધને તમે 3 ભાગ કરો અલગ અલગ. સૌથી પહેલું શું કરો ખબર છે? તમે અહીંયા સંદર્ભનો પ્રયોગ કરો. શરૂઆત તમે લખવાની કરો ને, આને તમે ગુજરાતીમાં લખો તોય વાંધો નહીં, અને સંસ્કૃતમાં સંદર્ભ, હું ફોન્ટનું કહું છું, દેવનાગરી. તો સંદર્ભ તમે લખો. કઈ રીતે, શું લખવાનું? સંદર્ભ એટલે તમારા જે તે વિષયનું સરનામું, કે વિષય ક્યાંથી આવ્યો. જેમ કે તમને એવું પૂછાઈ શકે, યદ ભવિષ્યો વિનશ્યતિ, આ પાઠનો સારાંશ. તો આપણે કઈ રીતે બનાવવાનો સંદર્ભ? શરૂ કરવાનું અહીંયાથી. પ્રસ્તુત વિષય, પ્રસ્તુત વિષય અથવા પ્રતિપાદિત વિષય, તમને જે ઊંચામાં ઊંચો શબ્દ આવડતો હોય ને, અથવા નિર્દિષ્ટ વિષય, કેટલું બધું મળી રહે. આ બધું ગુજરાતીમાં જો, આપણે કંઈ સંસ્કૃતમાં નથી કરવાનું, આ ગુજરાતીમાં જ લખવાનું છે. પ્રસ્તુત વિષય, પ્રતિપાદિત વિષય, નિર્દિષ્ટ વિષય. પછી આગળ આ શબ્દો ધ્યાનથી સાંભળજો. ગુજરાત બોર્ડ દ્વારા નિર્ધારિત ધોરણ 10ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકના યદ ભવિષ્યો, એટલે કયું ચેપ્ટર? તો કે 2. તમે પાઠનો ક્રમ ન લખો તો ચાલશે, પણ યદ ભવિષ્યો વિનશ્યતિ પાઠમાંથી લેવામાં આવેલો છે. આટલું. પ્રસ્તુત વિષય કે પ્રતિપાદિત વિષય ગુજરાત બોર્ડ દ્વારા નિર્ધારિત ધોરણ 10ના સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી યદ ભવિષ્ય વિનશ્યતિ પાઠમાંથી લેવામાં આવેલો છે, અથવા અહીં નિર્ધારિત કરેલો છે, અથવા અહીં પૂછેલો છે. આ તમારી 2 લાઈનમાં તમારો સંદર્ભ થઈ ગયો, બરાબર, આ હેડિંગ સાથે. પછી સંદર્ભ પત્યો. એના પછી આગળ શું કરવાનું? તો કે હવે અહીંયાથી શરૂઆત કરી દો ડાયરેક્ટ અર્થ વિસ્તાર. હજી જો આમાં પણ તમારે વિશેષ કરવું હોય તો અર્થ વિસ્તારની પહેલાં તમારે શું કરવાનું? થોડીક પ્રસ્તાવના લગાડવાની. જો તમે થોડા સ્પીડી હોવ લખવામાં અને તમને એમ લાગે કે મારો સમય નહીં ઘટે, તો ભલે 2 થી 3 લાઈન લખો પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે શું? તો કે આ પાઠ છે એ હિતોપદેશ, જે પંડિત નારાયણ ભટ્ટ જેના લેખક છે, હિતોપદેશ ગ્રંથની અંદરથી લેવામાં આવેલો છે. આ હિતોપદેશ ગ્રંથમાં વિવિધ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ દ્વારા માનવને બોધ મળે તે માટેની વિવિધ વાર્તાઓનું વર્ણન કરેલું છે. આટલું તમે લખો, પ્રસ્તાવના થઈ. તો આ પાઠની અંદર પણ 3 માછલીઓ વિશેની વિસ્તૃત ચર્ચા કરેલી છે. આ તમારી પ્રસ્તાવના થઈ ગઈ. પછી તમે અર્થ વિસ્તાર નામનો ત્રીજો, આ પેલો હેડિંગ થયું સંદર્ભ. પછી 2 લાઈન લખો. તમે સ્ટાર કે વોટેવર એવી નિશાની કરી શકો, ને સ્ટારની મનાઈ હોય તો નહીં કરવાની. પછી બીજું તમે પ્રસ્તાવના લખી શકો, અને ત્રીજું તમે અર્થ વિસ્તાર. તો અર્થ વિસ્તારમાં 5, 6, 7, 8 લીટી આટલું લખ્યું અને લખાય જ જાય. એકવાર લખવાનું ચાલુ કરશો ને એટલે તમને એમ લાગશે કે આ તો 2 માર્કનું ને 1.5 પેજ ભરાઈ ગયું, ખબર નહીં પડે. યોર ઓન વર્ડ્સ, પેલા મૂળ સ્ટોરી વચ્ચે તમને એમ લાગે કે કંઈક આમાં મારા વિચારો ઉમેરું, તમારી પાસે તો મેં ઢગલો જ વિચારવાનો, પણ આપણે વિષયને લગતા વિચારો જ લખવાના હો, પછી દેવા જ નહીં મળવાનું. તો એ અર્થ વિસ્તાર કર્યો. અર્થ વિસ્તાર પછી અંતે ફરીથી અહીંયા તમે એન્ડમાં 2 લાઈન કરી સારાંશ આવું કરી શકો. સારાંશ સ્ટાર કરીને.
અને સ્ટારમાં શું 2 લાઇનમાં સારાંશ લખો કે તો આ પ્રમાણે જીવનમાં અનાગત વિધાતા અથવા પ્રત્યુત્પન્ન મતિ જેવા વિચારો રાખવા જોઈએ. જો યદ ભવિષ્યની જેમ ભવિષ્યનું જે સંકટ આવવાનું છે એનો વિચાર કર્યા વગર કાર્ય કરશું તો જીવનમાં નષ્ટ થઈ જશું. આ બેબિલિટી. વધારે સમય અર્થ વિસ્તારને આપવાનો, બાકી 2 લાઇન, 2 થી 3 લાઇન, છેલ્લે 1 થી 2 લાઇન. પણ સરસ લાગે. સારા અક્ષરે તમામ પોઈન્ટ કરો, પછી ફકરો લખો, પછી અહીંયા પણ તમે અર્થ વિસ્તારમાં પણ 3-4 લાઇન અને 3-4 લાઇનના 2 ફકરા પાડો, વધારે સરસ લાગે. સમજ્યા? અને પછી સારામાં કોની તેવડ છે તમારા આ 2 માર્કને કાપી જાય, રોકડા મળી જાય. પણ પેલી શરત અક્ષરો સારા. બરાબર છે? તો આ ક્રમથી તમે જાશો ને. ભાઈ અર્થ વિસ્તારમાં કે સૌથી છેલ્લો પ્રશ્ન જે પદ્યનો છે, શ્લોકનું અર્થ વિસ્તાર, એમાં પણ સેમ પ્રોસેસ. એ 3 માર્કમાંય જો આમ જ કરશો તો નહીં જાય. એમાં એક વસ્તુ એડ કરવાની છે આપણે શ્લોકમાં, એ જ્યારે ત્યાં જઈએ ત્યારે જોઈશું. પણ આ વસ્તુ અહીંયા સુધી. બરાબર? તો તમને ગદ્યખંડની અંદરથી ટૂંક નોંધ. પછી અહીંયા ગદ્યખંડમ પ્રથિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃતે લિખત. તો અહીંયા શું કરવાનું? તમને ગદ્યખંડ પૂછ્યો, બેનિફિટ નંબર 4. તમે યદ ભવિષ્ય છે કે ગુણવતી કન્યા છે કે સિદ્ધરાજ જયસિંહ છે કે સ્વાભાવિક સાદૃશ્ય, આ બધા ચેપ્ટરને એક વખત સંસ્કૃતમાં અને એક વખત ગુજરાતીમાં વાંચશો તો ગદ્યખંડ છે એમાંથી જ પૂછાશે. એના 4 પ્રશ્નો પણ એમાંથી જ હશે. ભલે 4 માર્ક મળી જશે. બરાબર? તો આ પ્રમાણે જો તમે આગળ વધશો તો વિભાગે તમારો કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે? આઈ થિંક અહીંયા વિભાગે પૂરો. હા, પૂરો. ચલો, વિભાગ એમાં કોઈને ડાઉટ ખરો? આવી જાઓ. એટલે સૂઈ કેમ ગઈ હતી? આરાધના સૂતી નહોતી, જાગતી હતી ને બેટા. તો ભલે હા, વૈદિકનો હાથ ઉપર છે, ભલે મોઢું નથી દેખાતું, કદાચ ભૂલથી ઊંચો હાથ થઈ ગયો હશે. કેમાં સમજાતું નથી? ભોજ વ્યાકરણ. હા, ભોજ વ્યાકરણના સંદર્ભ લેવાનો ને બેટા. કે પ્રસ્તુત ગુજરાતના ધોરણ 10 થી આ બધું તમને ખબર પડી ગઈ. હવે તો કે સિદ્ધ હેમ કલિકાલ સર્વજ્ઞ સિદ્ધ હેમચંદ્રાચાર્ય પાઠની અંદર ભોજ વ્યાકરણનો ઉલ્લેખ કરેલો છે. આટલો સંદર્ભ થઈ ગયો. સમજાણું? જોડવાનું જેટલું જોડતા શીખશો ને એટલું મેક્સિમમ. યસ વૈદિક. અને સારાંશ તો આ ભોજ વ્યાકરણ છે એ સમયનું વિશ્વ પ્રસિદ્ધ હતું, એટલા માટે જ સિદ્ધરાજે પણ એ ભોજ વ્યાકરણથી પ્રેરિત થઈ અને પોતાનું સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનું વ્યાકરણ બનાવવા માટે પ્રેરિત થયા. આ થઈ ગયો સારાંશ. બનાવો યાર, બનાવો, બીજી વાત નહીં. હર્મિશા, પ્લીઝ સારાંશ ફરીથી બોલો ને. કેનો સોરી, સંદર્ભ? તમે રેકોર્ડિંગ જોશો તો નહીં ચાલે. ચલો જો, પ્રસ્તુત વિષય ગુજરાત બોર્ડ દ્વારા નિર્ધારિત ધોરણ 10ની સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં પછી જે તે ચેપ્ટર હોય તે એમાંથી લેવામાં આવેલો છે. બરાબર? આટલું ક્લિયર? ગુજરાતીમાં લખવાનું કે ગુજરાતી માત્ર? આ સંસ્કૃતમાં લખો તો ઓલા તમને 2 ની જગ્યાએ 20 માર્ક એમના મહિનાને આપી દેશે. હું લખતો એટલે અમારા સંસ્કૃતમાં જ હતા પેપર. મારે ટોટલ 6 વિષય સંસ્કૃતના હતા અને એક હતો પેલો ભાષાના, 2 બીજા. ટોટલ 6 સંસ્કૃતના વિષય હતા. ખરેખર, કારણ કે હું સંસ્કૃત મીડિયમમાં ભણ્યો. હા બોલો તન્વીબેન. તો જો હાઈ કરવા ઉપર હાથ કર્યો છે તમે? હા બેટા, હર્મિશા તમારું અધૂરું છે. ઓકે, ડન. થયું. યસ જનક. સમજાણું નહીં બેટા, ફરીથી બોલ. સંસ્કૃત મીડિયમ પહેલી વાર સાંભળ્યું. પોરબંદરની અંદર સાંદીપની વિદ્યા નિકેતનમ નામની એક પાઠશાળા છે. પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
એ એમના સંસ્થાપક છે અને અમારા ગુરુ છે. ત્યાં બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં ધોરણ 8થી લઈ અને MA માસ્ટર ડિગ્રી એટલે ટોટલ 10 વર્ષ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની અંદર મેં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરેલો છે, જેમાં વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, મીમાંસા, જ્યોતિષ, વેદ આ બધા ગ્રંથો. બરાબર? જી જણાવો. પ્રશ્ન આપણે મૂળ થોડાક ધોરણ 10ના પાઠ્યપુસ્તકના પ્રશ્નો પર આવીએ. હા અર્મિશા નથી. હા તન્વી, હાથ તારો પ્રશ્ન છે તારો, નહીતર હાથ તારો નીચે કરી દે તો ફટાફટ તું પ્રશ્ન છે. બોલ. સર પ્રશ્ન હતો પણ આવ્યું નતું કે તમે આનું કરો એટલે કેમ નહીં બોલ. બોલ વાંધો. સર પ્રશ્ન આવતામાં શું લખવાનું? કેમાં? આ પ્રસ્તાવનામાં. પ્રસ્તાવનાની અંદર જો પ્રસ્તાવના, અર્થ વિસ્તાર અને સારાંશ આ ત્રણેયમાં મળતું આવે, એક સરખું હોય. એટલે પ્રસ્તાવનામાં તમારે શું કરવાનું, એમાંય થોડોક પરિચય. સંદર્ભમાં શું કર્યું, આપણે એડ્રેસ આપ્યો. પ્રસ્તાવનામાં શું જશું, જેમ કે કલિકાલ સર્વજ્ઞવાળી વાત હતી તો એ તમને પૂછાય હેમચંદ્રાચાર્યનું, તો એની પ્રસ્તાવના લખો કે હેમચંદ્રાચાર્ય પ્રસ્તુત પાઠની અંદર પ્રસિદ્ધ કલિકાલ એટલે કળિયુગની અંદર જે બધું જાણનારા એવી ઉપમા આપેલી છે એવા હેમચંદ્રાચાર્યજી વિશેનું વિસ્તૃતમાં વર્ણન અને જીવનનું થોડુંક આખ્યાન કહેલું છે. આ થઈ ગઈ પ્રસ્તાવના. એટલે થોડીક શું કરવાની, તમે જે અર્થ વિસ્તાર કરવાના છો ને એની થોડીક હિન્ટ, પછી તમે પ્રસ્તાવનામાં લખ્યું છે એને અર્થ વિસ્તારમાં લખી શકો, તમને કોઈ ના નહીં પાડે. પણ અર્થ વિસ્તાર થોડો લાંબો થઈ જાય, ઓલું થોડી હિન્ટ આપવાની પ્રસ્તાવનામાં કે તમે અર્થ વિસ્તારમાં આવું કરશો. બરાબર છે? જે વિષય તમે અર્થ વિસ્તાર કરતા હો. ઓકે, ડન. એનીવન? તો વિભાગ બી તરફ આગળ વધીએ. ચાલો, સરસ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ચલો, નરસિંહ મહેતાનું બહુ સરસ ભજન છે. વિભાગ બી કયા છંદમાં છે કે જો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે આસે આનંદ વાસે. ચલો, પદ્ય વિભાગ. પદ્ય એટલે જેની અંદર શ્લોક ઇત્યાદિનું વર્ણન કરેલું છે તે. તો સૌથી પહેલું છે ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. સુભાષિત ને મુક્તાની, મુક્તકાની, વિવાદે ત્વમેકા ભવાની, આ બધા ચેપ્ટર્સ. તો અને પેલું સમગચ્છત્વમ, એ પેલું ચેપ્ટર. આ બધા પદ્ય છે. તો નાનો શ્લોક હશે અનુષ્ટુપ છંદવાળો તો એ 2 આપ્યા હશે, અને વિવાદે વિષાદે 4 લાઈનનો છે. જો એ હશે તો એ 1 હશે. તો આપણને 2 શ્લોકો 2 પંક્તિવાળા, 4 પંક્તિવાળો 1 શ્લોક. તો આ પૂછ્યો હશે, લખી નાખવાનું, સિમ્પલ. જેવી રીતે પાઠમાં પણ જે મારા જેવા છે એના માટે આ સલાહ, હોશિયારને તો કંઈ કહેવું જ નહીં પડે. મળતું આવતું હોય ને એવું લખવાનું. જો ના સમજાય તો એને 2-3 વાર વાંચો એટલે તમે નજીક પહોંચશો. સમયનું પ્રેશર ન લેતા, તૈયારી કેમ કરવી, વિષયને કેમ વાંચવો, જો એની એક મારી સલાહ તમને. તમે એવો અનુભવ કર્યો હશે કે જેવી પરીક્ષા પૂરી થાય, પેપર પૂરું થયું, બહાર નીકળ્યા પછી પેપર જો એલા તો આવડતું હતું, થાય છે લખાણું નહીં, કેમ સમયે યાદ ના આવ્યું, ટાણું ન સચવાણું. કેમ? કારણ કે એ સહેલું હતું પણ ન આવડ્યું. તમે જ્યારે તૈયારી કરો છો ને બેટા, ત્યારે તૈયારી સમયે તમારો માઇન્ડ કયા લેવલ પર તમે રાખી અને વાંચો છો એ જ તમારો માઇન્ડ તમારે એક્ઝામ સમયે રાખવાનો છે, એ જ લેવલ ઉપર. જો તમે એક્ઝામની અંદર પ્રેશર ફીલ કરો છો તો વાંચવા સમયે તમે પ્રેશરથી વાંચો, અને એક્ઝામમાં તમે જો બિલકુલ પ્રેશર ફીલ નથી કરતા તો તમે જ્યારે વાંચો છો ત્યારે પણ ફ્રી રહીને વાંચો. જો જ્યારે તમે જવાબ શોધો છો એ જવાબ તમે જો સરળતાથી વાંચ્યો છે તો એ ઉપર જ તરતો હશે, પણ એક્ઝામના પ્રેશરના સમયના કારણે તમે ડીપમાં એને શોધવા જાઓ છો કે ક્યાં જવાબ ને જવાબ અહીંયા તરે છે, પછી લખીને શક્યા, ભૂલાઈ ગયું, મન પડે એમ લખીને આવી ગયા, પછી જેવા તમે બહાર નીકળ્યા, પ્રેશર છે તમારું રિલીઝ થયું, તમે નોર્મલ થયા,
તો જેવો તમે પેપર જોવો ને એટલે આ જવાબ મળે, એટલે આ તો આવડતું હતું. થાય આવું. માટે પ્રિપેરેશન કરો. ત્યારે હું જ્યારે મારી પરીક્ષા આપતો ને ત્યારે હું સોંગ ગાતો હતો. કસમથી, ખોટું નથી કહેતો. હું સોંગ ગાતો હતો. સોંગ ગાતા ગાતા પેપર લખતો હતો. અને હું રિયલાઇઝ કરતો હતો કે હું પેપરને જોઈને લખું છું બુકમાંથી. કારણ કે મેં એક જ બુકના પેજને વારંવાર જોયું છે. એવી રીતે બધા ટોપિકને વારંવાર જોશો, વારંવાર વાંચશો તો એ તમારા ફોટો સ્વરૂપે તમારા માઇન્ડમાં સેવ થઈ જશે. પછી તમે એને આરામથી લખી શકશો. અને તમે ફીલ કરો, તમે ખુલ્લી આંખે પણ ઘણી વખત જોયા વગર તમે કેટલું બધું બોલી જાઓ છો. એનું રીઝન શું છે? આ બરાબર. તો આ રીતના તૈયારી કરવાની. આવી બધી નાની નાની ટિપ્સ છે ને એ એન્ડ ટાઈમે બહુ કામ આવે. ચલો આવીએ પાછા. વિકલ્પોમાંથી સંસ્કૃતમાં લખો અગેન કોઈ પણ બે. આ વિકલ્પ છે ને જોરદાર છે. હતા જ નહીં પહેલાં, હવે આવ્યા છે. તમે નસીબવાળા છો. તો વિકલ્પ કવિ કિમ યાચતે, ભદ્રમ ને ફલાણું ઢીકણું જે કંઈ ઓપ્શન આપ્યા હોય આપણે લખી નાખવાનો જવાબ. પછી અહીંયા ફરીથી આ સમજાવવાની કંઈ જરૂર નથી. ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે કોઈ પણ 3. 4 પૂછ્યા હશે, 4માંથી 3 લખવાના. મતલબ તમે સુભાષિતના બધાને અનુવાદને એક વખત જોઈ લો તો એનો બેનિફિટ શું મળે કે તમને અનુવાદય આવડી જાય, એના ગુજરાતીના જવાબય આવડી જાય. અને એમાં તો શું પાછું સુભાષિત તો તમે વિસ્તૃત વર્ણન કરો તોય કંઈ વાંધો ન આવે, મજા જ આવે. બરાબર છે. પછી પદ્ય પાઠો, એની અંદરથી પૂછવા. પદ્ય વિભાગ છે તો સ્વાભાવિક છે ભાઈ, પદ્યમાંથી જ પૂછવાના ને. બહારથી પૂછે તમે પાસે તલવાર લઈને જાવે ખરી, પદ્યમાં ગદ્યનું કેમ પૂછી લીધું? હા, ઝઘડા વગડા કરો પછી કે આ અમને આ છે ને અમને તે છે ને એવું કરશો તો બરાબર. આ વસ્તુ તો ક્લિયર તમને કે ગુજરાતી ભાષામાં કોઈ પણ 3. ત્યારબાદ છે શ્લોક પૂર્તિ. હવે તો ગાઈને એટલી જમાવટ કરી લીધી ને કે તમે ગાતા ગાતા શ્લોક લખવાના. ઓલા સુપરવાઇઝર અવાજ ના કરો, એટલે હું તો શ્લોક લખું છું તમારે એમ કહેવાનું. પછી એટલે એને કહેવું પડશે, એટલે મનમાં ગુનગુનાવજો. પાછા જોરથી ત્યાં દેવાના મળતા ક્યાંક. બરાબર. તો શ્લોક પૂર્તિ કોઈ પણ 2 લખવાની, 3 પૂછાણી હશે એટલે એ પણ મોટો બેનિફિટ છે. પેલા ઓપ્શન નહોતા આપતા, સીધા 2 જ પૂછતા હતા એટલે એ જ લખવાના. એટલે ઓપ્શન હોય ને એટલે એમાં આપત્સુરામાં હા તો હશે જ. એવો મને ગટ્સ ફિલિંગ છો, પછી નક્કી નહીં મારી ગટ્સ ખોટી હોય, આમાં બહુ સાચી પડતી નથી ગટ્સ. ચલો, તો નાટ્ય વિભાગ પછી થયો શરૂ. ન અટક ઇતિ નાટક. એમાં પણ તમને કંઈ બહુ ડીપમાં સમજાવવાની જરૂર નથી. ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ 2 હશે, અહીંયા 3 નથી, અહીંયા કોઈ પણ 2 જ હશે. અને 2માંથી કોઈ પણ 1 એ તમને લખવાનો તમારે. તો નાટકના પણ જ્યારે સારાંશ કરી લેશો તો કેટલું બધું થઈ જશે. અનુવાદ, પછી રિલેટેડ, પછી ધૃતરાષ્ટ્ર અને ઘટોત્કચ વાળો ફકરો હોય ને એમાં તમે પછી ચાણક્ય ને ચંદનદાસને લખી ન નાખતા. જેને નથી આવડતું મારી જેવા મિત્રો એના માટે ખાસ કે તો ઘટોત્કચ અને ધૃતરાષ્ટ્રનું જે રિલેટેડ ટોપિક છે એની થોડીક ચર્ચા કરો. જો શબ્દશઃ ન આવડે તો, ને આવડે તો સોને પે સુહાગા. વાક્યમ કહ વદતી, આ ખાસ. અને એમાં કયું છે ખબર છે? એક આ ધૃતરાષ્ટ્ર વાળું ચેપ્ટર 4 જે છે ને, જનાર્દનસ્ય પશ્ચિમ, એક આમાંથી હોય. એક પેલા સુનીત પુનીત એ એકાદ લઈ આવે છે. અને પેલો ચંદનદાસ એ પણ એક લઈ આવે છે. કયું ચેપ્ટર છે એનું એ તો યાદ નહીં આવતું. 13મું તો ગીતામૃતમ, 14મું હશે. યસ, એ ચાણક્ય વાળું. એટલું સમજી લો ને, તમે જોઈ લેજો. તો એ ચાણક્ય ચંદનદાસ વાળું, પેલું સુનીત પુનીત વાળું, અને આ છે ઘટોત્કચ વાળું. તો આમાંથી તમને વાક્યમ કહ વદતી. હવે એ જોવાનું ખાસ કે સ્ટોરી રિલેટેડ વાક્ય છે ને, કદાચ જો ભેગું ન થતું હોય કે કોણ બોલે છે તો સ્ટોરી રિલેટેડ જોવાનું. જેમ કે જો ઘટોત્કચનું વાક્ય હશે એના ચેપ્ટરનું, તો એમાં કેવી ચર્ચા હશે કે અમે દૂતને મારવાવાળા નથી ને તું તો રાક્ષસ જેવો છે ને તું તો રાક્ષસ કરતાંય વધારે ગંધારો છે ને આવી ચર્ચાઓ. કે ભાઈ હવે તો તમારું બધાયનો નાશ થઈ જશે ને આને યાદ કરી લો ને આ કરી લો ને તે કરી લો ને એવું બધું છે ને ચર્ચામાં. તો સમજવાનું કે આ ઘટોત્કચ છે એ ખારો થયો છે ને એ ધબધબાટી બોલાવે છે પેલાના ધૃતરાષ્ટ્રની સભામાં જઈને દુર્યોધનને બધાને લે આડે ધડ શકુન કે ફેંક તારા પાસા હાલ આ બથો બથ એટલે તને ખબર પડે. બરાબર છે. એ પ્રશ્ન જો એક કે એનો શું સલાહ કરે છે ઘટોત્કચ શકુનીને તો જોઈ લેવાનું. પાસા મૂકીને લડવાની સલાહ કરે છે.
સુનિત પુનિતમાં શું છે, એ બે દુર્ઘટનાની ચર્ચા કરે છે કે ભાઈ દુર્ઘટના થાય તો એમાં પશુઓ જે 3 સાક્ષી હોય, પશુ હોય ને ઓલા જળ પદાર્થ, ઓલા બધા પથ્થરો હોય ને ત્રીજા મનુષ્ય હોય, પાછા મનુષ્યના 3 કર્તવ્ય. તો આવો દુર્ઘટનાવાળી ચર્ચાનો જો વાક્ય હોય તો એ સુનિત પુનિત. અને ચાણક્યની, ચંદનદાસની ને એની ચર્ચામાં શું છે, વેપારની ચર્ચા ને ક્યાંક તમારા વેપારમાં બહુ સારું છે ને પેલો કે હવે તે તો રાક્ષસને તારા ઘરે છુપાવ્યો છે ને ઓલો કે મેં નથી છુપાવ્યો ને હમ ખાવ છું ને ઘણું બધું કહી. તો ચર્ચાને જોવાની વાક્યની અંદર કે એ ચર્ચા શું છે, એના આધારે કોણ વાક્ય બોલે છે. જોડકા છે, જોડવાના છે, 3 હશે એક બાજુ ને એક બાજુ 2 હશે. તો સહેલા છે, બહુ અઘરા નથી. થોડુંક એના ઉપર તમારે ફોકસ કરવાનું વાક્યને, એટલે એ પણ આવડી જાય. બીજું, ગુજરાતી ભાષામાં પ્રશ્નોના ઉત્તર લખો, કોઈ પણ 2. તો નાટકને તમે એક વખત સારાંશને જોઈ લો તો એમાંથી તમને 2 માર્ક 3 પૂછાય છે, 1 માર્કનો 2, કોઈ પણ 2 લખવાના. કેટલું સહેલું, બરાબર. તો આ બાબતે તમને ડાઉટ નહીં હોય તો હમણાં હું વિભાગ પૂરો કરીને આવું છું તમારી પાસે. એના પછી વિષયો સંક્ષેપેણ ટિપ્પણી કોવ અપી દ્વૌ. કોઈ પણ વિષય ઉપર ટૂંક નોંધ લખવાની. તો કેવી હોય, ઘટોત્કચનું પાત્રાલેખન, પછી બીજું નાટક તો કે ભાઈ ચાણક્ય, કા પછી ચંદનદાસ એની પેલી મિત્રી ભાવના, ચંદનદાસની નિષ્ઠા, કા પછી ધૃતરાષ્ટ્ર, કા દુર્યોધન, કા શકુની, આવા કોઈ પણ પાત્રને લઈને પૂછી લે. શિબી રાજાવાળી વાત, કઈદમ દુષ્કરમ કુર્યાત ઇદાનીમ શિબીના વિના, ચાણક્યના ચેપ્ટરમાં આવે છે સૌથી છેલ્લે શિબી રાજા. એની સ્ટોરી જો તમને ના ખબર હોય તો કહી દઉં કે શિબી રાજા છે ને એ બહુ લાગણીશીલ હતા, અતિશય જીવદયામાં બહુ માનતા. એટલે ભગવાને સ્વયં એની પરીક્ષા કરવા વિચાર્યું અને ત્યારે એ 2 પક્ષીનું રૂપ લઈને આવે છે. એક પક્ષી કબૂતર કે હોલો છે અને બીજું બાજ પક્ષી બની અને એને ખાવા માટે આવે છે. ત્યારે આ જે પક્ષી છે એ શિબી રાજા પાસે શરણે જાય છે કે મને બચાવો, આ મને મારી નાખશે. ત્યારે શિબી રાજા છે બાજ સાથે ચર્ચા કરે છે કે તમે આની જગ્યાએ હું તમને બીજું માંસ આપું તો ચાલશે? તો એ કહે છે કે ના, મને તો તમારું જ જોશે તો જ ચાલશે, બાકી આને છોડો, લાવો. તો શિબી કહે કે કાંઈ વાંધો, હું તમને મારું આપીશ. તો ઓલો કહે કે આનો વજન જેટલું થાય તેટલું જ જોઈએ છે મારે. ત્રાજવું મગાવે છે, એક બાજુ એ પક્ષીને રાખે છે, બીજી બાજુ શિબી રાજા પોતાનો હાથ કપાવીને ત્રાજવા મૂકે છે. તો પલડું ભારી થતું નથી, 2 હાથ કપાવી દે છે, પગ કપાવી દે છે. એમ કરતાં કરતાં આખું શરીર પેનું મૃત્યુ થાય છે અને એ એમાં બેસી જાય છે. તો આ જોઈ અને દેવતાઓને પણ અત્યંત આશ્ચર્ય થાય છે. એમને પાછા બંને સજીવન કરી દે છે અને પોતાના સ્વરૂપમાં આવે છે અને એને આશીર્વાદે આપે છે. તો એક સામાન્ય પક્ષીને બચાવવા માટે થઈને પોતાના જીવની પણ પરવા કર્યા વગર એ શિબી રાજા જેવું અઘરું આવું બીજું કોઈ વ્યક્તિ ન કરી શકે. આ સ્ટોરી તમે શિબીનું જો પૂછાય, પાત્રાલેખન એક વખત પૂછાયેલું છે ભૂતકાળમાં, તો તમારે એમાં લખી નાખવાનું, બરાબર. પછી એક છે જતુગૃહ. જતુગૃહ ધૃતરાષ્ટ્રવાળા ચેપ્ટરની અંદર આવે છે, ઘટોત્કચ. તો શું કહે છે કે ભાઈ તમે કંઈ તારી જેવા, તું તો રાક્ષસ કરતાંય વધારે ક્રૂર છે, એવું ઘટોત્કચ કહે છે. કારણ કે પોતાના સગાવાલા, પોતાના ભાઈઓને આવી રીતે સૂતેલા ભાઈઓને સળગાવીને મારી નાખવાનું ષડયંત્ર રાક્ષસો તો ન જ કરે, તું તો રાક્ષસ કરતાંય વધારે ઓલો છે, એવું કીધું. તો એ જતુગૃહ શું છે? લાક્ષાગૃહ, જેની અંદર પેલા સૂતા છે અને સૂતા હોય પછી તેને સળગાવી દે છે અને ત્યારે ઓલા ગુફામાંથી બચીને નીકળી જાય છે પાંડવો. તો એ જતુગૃહનું વર્ણન કે કેટલું સુંદર છે. એ જતુગૃહ એ એક લાકડું છે, લાખ. એ લાકડું અત્યંત જ્વલનશીલ છે અને એ અમુક જંગલોની અંદર રિસર્ચ થયેલું છે કે એ એક પ્રકારનું જંતુઓ છે, માખીઓ છે, કે જે માખીઓના ઝુંડના ઝુંડ એ જે તે વૃક્ષ ઉપર બેસે છે અને એ વૃક્ષને એ પ્રકારનું કરી નાખે છે કે જ્વલનશીલ થઈ જાય. તો એ લાક્ષાગૃહ. તો તમે આ બધું વર્ણન જતુગૃહમાં કરી શકો. શબ્દોને તમારે ગોઠવી લેવાના જાતે, બરાબર છે કે મોટી વાત નથી. તો કોઈ પણ 2 આવી રીતે. એના પછી નાટ્ય પાઠોના આધારે જ પૂછવાની છે. વાક્ય રચયત ક્વ અપી દ્વૌ. આ વાક્ય પણ તમારા નાટકના સ્વાધ્યાયની અંદર ટોટલ તમે પાછળ જોશો તો 18 થશે, કદાચ 17-19 થાય તો નહીં, પણ કદાચ 18 છે. તો એ બધા જ વાક્યોના ગુજરાતી અને બાજુમાં સંસ્કૃત શબ્દોની હિન્ટ આપેલી છે. માટે ખાલી એ માત્ર ને માત્ર સ્વાધ્યાયના
એ પ્રશ્નોને જોઈ લો. એ જોશું આપણે, પણ અત્યારે સમય નથી. પણ બોર્ડ માટે ચોક્કસ દરેકે દરેક વાક્યને સમજશું અને પછી જ આપણે એ દરેક વાક્યને સોલ્વ કરી લઈશું, જેથી કરીને એમાં કોઈ ડાઉટ જ ના રહે. બરાબર છે? તો આ પ્રમાણે તમારો નાટ્યખંડ અહીંયા પૂરો થાય છે. બીજો અધ્યાય પૂરો, ત્રીજો પૂરો, ચોથો પૂરો. વ્યાકરણ વિભાગ. ઓકે, નાટકમાં કોઈ અટકે છે? પહેલાં જોઈ લો. હિતાક્ષી, અટકે છે તું નાટકમાં? ઓકે, નહીં અટકીએ, ચલો. સર, જે વાક્યમ ક વદતી છે એમાં કર્તા કૃતિ પૂછાઈ શકે? વાક્યમ કહ વદતીમાં કર્તા કૃતિ નહીં પૂછાય. કર્તા કૃતિનો પ્રશ્ન આગળ તૈયાર છે, જે હમણાં આવે છે. કર્તા કૃતિ અને વાક્યમ પ્રશ્નપત્ર છે એમાં પૂછવાનું. એટલે વાક્યમ કહ વદતી એ પણ અને કર્તા કૃતિ પણ બેય છે, આગળ આવે છે. હજી આપણે ડી ને ઈ બે વિભાગ બાકી છે. યસ. ઓકે, તન્વી ઊંઘી જા બેટા. ઓકે, સરસ. બાકી જાગે જ છે ને બધા? જો મિત્ર, કોઈને ભૂખ લાગી હોય તો ખાઈ લેશો. આ બધા અંધારાવાળા તો જમવા જ ગયા છે, એ તો હું માની જ લઉં, એવું જ છે. છોડો, આપણે પૂરા માર્ક લઈ લઈએ, બધાને જમવા દો. વ્યાકરણમ સમાનાર્થકમ શબ્દમ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી. કેટલો મસ્ત શબ્દ છે આ, નહીં? વિકલ્પેભ્ય. કેટલો સરસ છે, નહીં? આહા, વિકલ્પો ત્રણ આપેલા છે. તો સમાનાર્થી અને વિરુદ્ધાર્થી તમે જે તમારી પાસે ગાઈડ, નવનીત, ગાલા, ભાલા જે હોય તે એમાંથી વાંચો. મેક્સિમમ શબ્દ ભંડોળ ભેગું કરો, કારણ કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી આ બે એવા તીર છે કે ગમે ત્યાંથી છૂટે. અને પેલું અપઠિતમ, આ 3 તીર, એના માટે તમારી પાસે વિશેષ કવચ હોવું જોઈએ, તો જ એ મેળ આવશે. જેમ કર્ણ પાસે વિશેષ હતું, અમુક રાખ્યા હતા ને, એવા કવચ. બાકી આમાં તો થઈ જશે. સહેલા હોય છે, લેવલ બહુ અઘરું નથી હોતું, પણ એક વખત વાંચન જરૂરી છે. ઓપ્શન છે ને એટલા માટે. બરાબર? ચલો, વર્તમાનમાં તો હવે માર્ક નહીં જાય, ભવિષ્યમાં પણ હવે માર્ક નહીં જાય. શ જોવાનો. આજ્ઞાર્થ, અન્ય પુરુષ, એક વચન, દ્વિવચન અને બહુવચન. માત્ર ને માત્ર અન્ય પુરુષના જ ક્રિયાપદો પૂછવા આજ્ઞાર્થની અંદર. તું તામંતું ને તામ ઇતામંતામ, આટલું જ હશે. પછી વિદ્યાર્થ, અન્ય પુરુષ, 1, 2 ને 3 વચન એટલે બહુવચન. માત્ર ને માત્ર અન્ય પુરુષના જ પૂછવા એટલે શું? ઈત ઇતામ ઈયુહુ, પઠેત પઠેતામ પઠેયુહુ, અને ઈત લભેત લભેયાતામ લભેરન. લભેરન કયું છે? તો કે વિદ્યાર્થ. આત્મનેપદ તો નથી કરવાનું તમારે, ખાલી વિદ્યાર્થ, અન્ય પુરુષ, બહુવચન. 1 માર્ક સીધો ખિસ્સામાં. સ્મ પ્રયોગ. હવે તો આમાં કોઈ અટકે ને તો છે ને લટકે. હો ભાઈ, સ્મ પ્રયોગમાં તો કોઈ અટકવું જ ના જોઈએ, કારણ કે સ્મ પ્રયોગમાં તો જબરું આપણે સેશન લઈ લીધું છે. સ્પેશિયલ આખો તમને 1 કલાક આપી એના માટે. સ્મ પ્રયોગ ક્લિયર? એમાં પણ એમાંય કેવું 3 વિકલ્પ. સુખી માણસો તો તમે જ છો. ચલો, હવે છે અકારાંત પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો અકારાંત શબ્દ જે છે કરવાનો છે, દેવ શબ્દ કરો અથવા તમે જનઃ શબ્દ કરો. અહીંયા દેવહ છે હો બેટા. દેવહ કે જનઃ આપણે એક શબ્દ કરશું, એની શોર્ટકટ્સ ને બધું પણ જોશું. તો દેવહ અને જનઃ અકારાંતમાં આપણે કરી શકીએ. તો તમને પુલ્લિંગ અને નપુંસકલિંગ આ બેય થઈ જશે એ એક ના કરવાથી. બરાબર? માટે એ કરીએ. પછી સ્ત્રીલિંગની અંદર આકારાંત શબ્દ એટલે કયો થશે? લતા. પછી ઈકારાંત રસ્વ, તો એના માટે આપણે શબ્દ કરશું ભૂમિ, કારણ કે રસ્વ છે. અને હજી એક કરવાનો છે દીર્ઘ ઈકારાંત, નદી. આમાં આપેલો નથી પણ એ પૂછાય છે, આ લોકોએ થોડુંક જે હોય તે. તો આપણે આ 3 અને આ 4 જન અથવા દેવ વોટેવર બેમાંથી એક, એટલે આપણે ટોટલ આ 4 શબ્દો કરવાના છે. આ 4 શબ્દોથી કેટલો બેનિફિટ મળશે? તો કે આ 2 માર્ક તો ખરા જ, સાથે ઉપપદ વિભક્તિ. તમને નમઃની સાથે ચતુર્થી વિભક્તિ લાગે છે, પણ ચતુર્થીનો થાય શું? જનમાં ચતુર્થી લાગે, ગણેશમાં નમઃ, તો ગણેશ નમઃમાં શું કરશો? ગણેશાય. તો એવી રીતે આવડવું જોઈએ ને કે કઈ વિભક્તિ કોની સાથે કયો પ્રત્યય છે. તો એમાં કામ આવશે ત્રીજું,
તત્પુરુષ સમાસ, એની અંદર પણ જે વિભક્તિના તત્પુરુષ છે એમાં પણ આ વસ્તુ કામ. અને સૌથી વધારે ષષ્ઠી તત્પુરુષ સમાસ આખી ચોપડીમાં તમે જોઈ લેજો, સૌથી વધારે સમાસ છે પૂછેલો. તો ઉપપદમાં પણ આ વસ્તુ કામ આવશે. ઉપપદ એટલે શું છે? અમુક અમુક જે શબ્દો છે એની સાથે ફિક્સ કરી દીધું કે આ જ વિભક્તિ લાગે. જેમ કે ચતુર્થી વિભક્તિનો અર્થ થાય માટે, ના માટે. અહમ પઠનાય પુસ્તકમ પઠામી, હું ભણવા માટે, જ્ઞાન માટે, જ્ઞાનાય. તો ગણેશાય નમઃ, તો અર્થ કરવા જાવ તો શું થાય? ગણેશ માટે નમસ્કાર કરું છું. તો તમે ગણેશ માટે નમસ્કાર કરો છો કે તમારા માટે? તો ગણેશમ નમઃ થવું જોઈએ, ગણેશને નમસ્કાર, બીજી વિભક્તિ. પણ નમઃની સાથે નિયમ પ્રમાણે ચતુર્થી વિભક્તિ લાગે. નમઃ સ્વાહા અને સ્વસ્તિ, સૂર્યાય સ્વાહા, ભૌમાય સ્વાહા, બુધાય સ્વાહા, છે ને? તો બધામાં ચતુર્થી. તો એના માટે કરીએ છે એવો અર્થ નહીં કરવાનો, માત્ર ને માત્ર ચતુર્થી વિભક્તિ, નમઃ, સ્વસ્તિ ને સ્વાહા, એ બધા ઉપપદ છે. એની પણ ડીપમાં ચર્ચા કરી લઈશું, કયા કયા શબ્દોના કઈ વિભક્તિ. તો આ 4 કરશું તો એનાથી આપણને ઘણું બધું ફાયદો થઈ જશે. બરાબર? તો અહીંયાથી પછી આગળ જોઈએ ઉપપદ વિભક્તિ પ્રયોગ પછી સંખ્યા પદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત. સંખ્યા વિશેષણ એકઃ જનઃ, એકા સીતા, એકમ ફલમ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. 1, 2, 3 અને 4 આ 4 શબ્દો છે, 4 સંખ્યા કે જેમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આ ત્રણેયનો ભેદ છે. એટલા માટે આ 4 શબ્દોને આપણે ચર્ચા કરશું. આવતીકાલે જો સમય હશે તો આવતીકાલે સંખ્યાની કરી લઈએ, કારણ કે એક દિવસમાં ઇન શોર્ટ આટલું થશે. બરાબર છે? તો સંખ્યામાં એ જે એક માર્ગ છે સહેલો છે, થઈ જશે. બરાબર? તો એ પણ નહીં જાય. ચત્વારઃ વિઘ્નાઃ, પુલ્લિંગ સાથે પુલ્લિંગ લાગે, સ્ત્રીલિંગ સાથે સ્ત્રીલિંગ. તો કૃદંત પ્રકાર, માર્ગ જવાની કોઈ શક્યતા જ નથી. સંધિ વિચ્છેદ અને સંધિ, બેયમાં વિકલ્પ પાછો, એટલે તો જમાવટ. તો સંધિ વિચ્છેદ અને સંધિ એની પણ ચર્ચા કરશું આપણે. સવર્ણ સંધિ તમને આવડતી જશે, અ પ્લસ અ વાળી, એની એક વખત કરી ચર્ચા. ઈ પ્લસ ઈ, આમાં બધામાં દીર્ઘ થઈ જાય, એના જેવું હોય એ થઈ જાય. દીર્ઘ ઈ, ઉ પ્લસ ઉ હોય તો દીર્ઘ ઉ. આ સવર્ણ સંધિ છે, એ ભણશું તો એના ઉદાહરણોને પણ જોઈ લઈશું. તમને મોસ્ટ આઈએમપી સંધિની અંદર છે ખંડાકારવાળી સંધિ બેટા, કારણ કે એ વધારે પૂછાય છે. કોપી, તેમાં આ જે વચ્ચે છે ને એ ખંડાકાર છે. ખંડાકાર એટલે શું? સાયલેન્ટ અ છે, કો પી. પણ જ્યારે તમે એને સંધિમાં લખશો ત્યારે એ થઈ જશે વાયલેન્ટ, એટલે એને બોલવાનો અ. તો ઇન શોર્ટ જોઈ લો સહેલી હિન્ટ કે વિસર્ગ જ્યારે ખંડાકારની પહેલાં ઓ હોય તો ઓની જગ્યાએ વિસર્ગ થઈ જાય તો આ ડિપાર્ટમેન્ટ અલગ, અને પછી અહીંયાથી આ ડિપાર્ટમેન્ટ પણ અલગ. તો અહીંયા શું થઈ જશે? અ. જ્યારે સંધિમાં લેશો તો એ ખંડાકાર. તમને કહ અપી આપે તો એ જોવાનું કે વિસર્ગની પહેલાં પણ અ છે ને વિસર્ગ પછી પણ અ છે, તો આનો શું કરી નાખવાનો? ઓ કરી નાખો, અને આનો ખંડાકાર કરી નાખો, તો ફરીથી એ થઈ જશે કોપી, નહીતર કહ અપી. એવી રીતે જનોપી, જનઃ અપી. પછી પેલામાં આવે છે આપણા શ્લોકની અંદર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ, આવું આવે છે. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તો સદા એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ અહીંયા અહમ, કારણ કે આપણે મૂળ શબ્દ જોવાનો ને. પછી સદાનું સદ કરી નાખીએ તો એનો અર્થ શું? તો સદા અહમ, ઓલવેઝ, હંમેશા. તો સદા અહમ, ત્યાં એવી સંધિ બને. એ જ્યારે ભણશું ત્યારે ડીપમાં ચર્ચાઓ કરશું. સામાસિક પદયોહો, સમાસ પ્રકારો કર્મધારય, દ્વંદ્વ, બહુવ્રીહી અને તત્પુરુષ. મોસ્ટ આઈએમપી તમને તત્પુરુષ અને બહુવ્રીહી, જેની અંદરથી વધારે સમાસ પૂછાઈ શકે. દ્વંદ્વ સૌથી સહેલો, 2, 3, 4 પદો હોય અને પાછળ દ્વિવચન કે બહુવચન લાગેલું હોય તો એ દ્વંદ્વ સમાસ. કર્મધારય, પહેલું પદ છે વિશેષણ હોય, બીજા પદનું વિશેષ્ય, 2 પદ હોય તો પહેલો એ બીજાનું. મહાવૃક્ષ, કેવું વૃક્ષ? મહાન વૃક્ષ. મહાદેવ, મહાન દેવ. આ બધા લાંબો વિષય છે,
પણ ઇન શોર્ટ બહુવ્રીહી સમાસ શું કરે તો કે એ બે શબ્દો પોતાનો અર્થ છે એ અન્યને આપી દે, એ બહુવ્રીહી સમાસ. અને તત્પુરુષ એમાં વિભક્તિ તત્પુરુષ, નહીં તત્પુરુષ. વિભક્તિમાં શું છે? વિભક્તિનો સંબંધ. જેમ કે દશરથ પુત્ર, તો દશરથનો પુત્ર, દશરથસ્ય તો નોની નું ના, તો આ તત્પુરુષ થઈ ગયો. એવી રીતે નહીં તત્પુરુષ એમાં શું આવે તો કે ના પાડે, અસત્ય, સત્ય નથી, નહીં. એ નહીં એટલે અર્થ જ નહીં કે નહીં સમાસ નહીં પૂછો તો અસત્ય, જે સત્ય નથી. તો જ્યાં આગળ અ લાગે ને એ બધા નહીં તત્પુરુષ. બરાબર. અનાગતમ શબ્દ છે ને એ પણ નહીં તત્પુરુષ છે. અનાગતમનો અર્થ શું થાય? ન આગતમ, જે આવેલું નથી. આગતમ એટલે આવેલું, ન આગતમ એટલે થઈ ગયો નહીં તત્પુરુષ અનાગતમ. અનાગત વિધાતા, અનાગતમ યહ કુરુતે સશોભતે. બરાબર. તો આ પ્રમાણે સમાસ છે એ ડીપમાં ભણશો તો બોર્ડ સુધીમાં તો તમને નહીં જ વાંધો આવે. બરાબર. સો ડોન્ટ વરી, બહુ ડરવાની જરૂર નથી. સમાસ સૌથી સહેલું છે પણ એમાં થોડુંક વિશેષ મહેનત માંગી લે. એનું કારણ એ છે કે સમાસ આપણને શબ્દ પૂછાય છે પણ સમાસને કરવા માટે એનો પૂર્વ અને પર એ સંબંધની જરૂર પડે. પૂર્વ પરનું વાક્ય હોય ને, કારણ કે તમને એક ઉદાહરણ આપું. લોકનાથ છે ને એના બે સમાસ થાય. તમે જો નવમામાં ભણ્યા હો તો લોકસ્ય નાથ ષષ્ઠી તત્પુરુષ, લોકોનો નાથ. અને લોકઃ નાથઃ યસ્ય સહ, લોકો જેના સ્વામી છે તે ભિખારી. અને લોકોનો નાથ રાજા. તો ષષ્ઠી તત્પુરુષ અને બહુવ્રીહી આ બે સમાસ થયા. તો કયા અર્થમાં એ સમાસનો પ્રયોગ થયો છે એ ખબર નહીં હોય તો તમે પ્રોપર સમાસ જ ન કરી શકો. તો એક ભિખારી થઈ જાય ને એક રાજા થઈ જાય. હવે અહીંયા કયા અર્થમાં લોકનાથને લેવાનો? એના માટેનો પૂર્વ પર આખું વાક્ય જોઈએ. માટે એના માટે શું કરવાનું એની આપણે ચર્ચા કરીશું. ડોન્ટ વરી. હવે છે કથાનક ક્રમ. આમાં હું તમને બચાવી નહીં શકું. દરેક ચેપ્ટરની સ્ટોરીને ફરજિયાત ગદ્યખંડો બધા ફરજિયાત કરવાના. 8 ગદ્યખંડમાંથી જ કોઈ એક હશે તો આપણને એની પ્રોપર સ્ટોરી ખબર હશે તો જ એને ક્રમમાં ગોઠવી શકશો. હું બધાયમાં તમારી મદદ કરી શકીશ, આમાં નહીં. માટે કોઈને સ્કીપ કરવાની આશા રાખતા નહીં. દરેક ચેપ્ટરને કરવું પડશે. બરાબર. કથાનક ક્રમ પછી એ વાક્યને વાંચો તો અંદાજ આવી જશે પણ એક વખતે ચેપ્ટર કરવું પડશે. બરાબર. ક્રમમાં ગોઠવવાનું. આ છે અપઠિતમ, ક્યાંકથી લઈ આવશે હવે ખબર, પણ તમારી વય કક્ષાને આધારે હશે તો એમાંય કોઈ ચિંતાની જરૂર નથી. એકસ્મિન વને મેં તમને કીધું ને એમ સામાન્ય પ્રશ્ન હોય. જો બેટા કર્તા કૃતિવાળા કોણ હતા? કર્તા ને કૃતિ ટોટલ 26 કૃતિઓ છે 20 ચેપ્ટરમાં, બીજી બધી પણ થઈને એ 26નું કલેક્શન છે. એની ચર્ચા કરશું અને તમારા સુધી એ મોકલાવી પણ દઈશ જેથી કરીને તમે કર્તાને કૃતિ વાંચી શકો. એમાંથી પૂછાય તો, કારણ કે જો ગદ્ય પદ્ય નાટ્ય દરેકમાંથી એ પૂછવાનું છે માટે બરાબર બધા જ કરવા પડશે. અને રેખાંકિત પદાની શુદ્ધમ, આ પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડમ, તો એ શું છે? અનુસ્વાર અને અનુનાસિક. અને આમાં પણ માર્ક જશે નહીં. શ્લોકોનો અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો. કોઈ પણ એક 3 માર્ક. સંદર્ભ પછી બીજું આમાં એડ કરવાનું છે અન્વય. શ્લોક આખો આપેલો હશે. અને જો કેવો બેનિફિટ છે, પદ્ય પાઠોના સ્વાધ્યાયમાં આપેલા શ્લોકો એટલે એક વખત ચેક કરી લ્યો કે કયા કયા પદ્ય પાઠના સ્વાધ્યાયના છે શ્લોક. બરાબર. તો આઈ થિંક 5-7 જ મળશે તમને. તો શું કરવાનું? એનો અન્વય લખવાનો. મતલબ કે એ શ્લોક આપેલો છે ને એ શ્લોકને વાક્ય સ્વરૂપે લખી નાખવાનો. ફરક શું કરવાનો? એ શ્લોક છે એમ જ નહીં લખવાનો. એની લાઈનને જો અહીંયા 4 લાઈનમાં શ્લોક હોય ને તો એ 4 લાઈનમાં આ બીજી લાઈન પહેલાં લખો, પછી ત્રીજી લખો, પછી ચોથી લખો અને છેલ્લે પહેલી લખો. આ ક્રમ રાખવાનો. આ જુમલેબાજી છે પણ આ અન્વય જો પહેલાં નહીં આવડે ને
તો આપણો અન્વય છે ને એ કમાલ કરી દેશે 3 માર્કમાં. પછી બાકી પ્રોસેસ એ જ. પછી શું કરવાનું? સંદર્ભ કર્યો, અન્વય કર્યો, પછી એની વ્યાખ્યા એટલે કે અર્થ વિસ્તાર કર્યો, છેલ્લે પાછો સારાંશ. તો આ ક્રમ, પેલી પ્રસ્તાવના ન ભૂલતા હો, તો આ ક્રમથી કરશો તો એમાં તમને એ 3 માર્ક આપવામાં નહીં હિચકિચાઈને. સૌથી છેલ્લું છે એટલે તો ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી 2 પેજ 3 પેજ 5 10 15 25 50 પેજ લખી જ નાખજો. એટલે છે ને પેલાને કે વાંચે એના કરતાં તો કે 3 માર્ક આપી દઉં, કારણ કે આટલું બધું વાંચીશ તો એ બઠો પડી જશે. બરાબર? તો હવે બોલો, હવે પેપર સહેલું? જરાય અઘરું છે પેપર? બિલકુલ નથી. બસ થોડીક બે સાથે મળીને તૈયારી કરશું ને જમાવટ. યસ બેટા? સર મને થોડા ડાઉટ છે, મેં પેલા ક્રેશ કોર્સમાં મુખ્ય સોલ્વ કરી આપો ને. સંસ્કૃતના છે? હા સર, હા, બોલો. કાલે ટેસ્ટ છે ને એટલા માટે. હા બોલો બોલો, ચલો ટેસ્ટ 1 day 20 ક્રેશ કોર્સમાં મૂક્યા છે. ક્રેશ કોર્સમાં મૂકેલા છે. ક્યાં હશે સર? ઓકે. સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન. ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષ એક વચન શું છે? પહેલા તો ઉત્તમ પુરુષ એક વચનની અંદર કોણ આવે છે? મી. આ ક્લિયર? એટલે આને તો પહેલા ડિલીટ જ કરો. પછી આપણે ઉત્તમ પુરુષ, આપણે ભવિષ્ય, જો અહીંયા છે ભવિષ્ય, તો મેં તમને કીધું ને સ્ય અથવા શ્ય, આ બે હશે. તો અહીંયા ક્યાંય શ્ય જોવા મળે છે નહીં, તો ડિલીટ કરો, ઠીક કરો. સ્ય દાસ્યામી, બરાબર? જો આ સ્ય છે, જ્યારે ઈ નહીં હોય ને, મેં તમને કીધું ને એમ, લપ્સ્યતે ત્યાં બનશે. અને આ શ્ય કેવો હશે? જ્યાં ઈ હશે, પઠિષ્યતિ, બરાબર? આ થઈ ગયો એક. પછી સર બીજો જોવો હોય તો એના પછી અહીંયા મેસેજીસમાં. ઓકે. તણખલાઓનો આગ સાથે વિરોધ કેવો? ઓકે, મેક્સિમમ છે, દેખાય છે, નથી વાંધો. કિમ તૃણ અગ્નિ સહ વિરોધ. તમારે ઓલું પેલું વાક્ય બનાવવાનું છે. તો અહીંયા શું છે ખબર છે? કિમનું થશે કીદૃશ. પછી તૃણો, જો તણખલાઓનો, તો નોની નુના તણખલાઓનો એ શું છે? ષષ્ઠી વિભક્તિ છે. મેં તમને કીધું ને કે ષષ્ઠી વિભક્તિ અહીંયા કામ આવશે. તો ષષ્ઠી વિભક્તિ નોની નુના, તણખલાઓ બહુવચન, તો શું થશે? તૃણ શબ્દનું તૃણાનામ. તૃણાનામ. પછી સહ શબ્દ છે એ ઉપપદ વિભક્તિ છે, તો સહની સાથે તૃતીયા વિભક્તિ થાય, તો અગ્નિ શબ્દની તૃતીયા થાય અગ્નિના. તો કીદૃશ તૃણાનામ અગ્નિના અગ્નિ ના સહ વિરોધ. કીદૃશ કિમ શબ્દ છે ને, એ કિમની અંદર કહ,
પછી કા, પછી કિમ, કિમ, કુત્ર, કતિ, કદા, કુતઃ, કથમ, કિમર્થમ, આ બધા પ્રશ્નવાચક શબ્દો છે. તો કિમનું થશે કીદૃશઃ, કેવો, ઘાસનો અગ્નિની સાથે વિરોધ. બરાબર, આ થઈ ગયું બીજું. ત્યારબાદ જન સમૂહમ કયો સમાસ છે? તમે જ જણાવો. બંનેનો ગુજરાતી કરવાનું. થોડુંક સમાસમાં છે ને એ તત્પુરુષમાં બહુ બેસ્ટ રહેશે. શું થશે? જન સમૂહ, તો કે જન એટલે લોકો, સમૂહ એટલે એનું ઝુંડ, તો લોકોનું ગ્રુપ, જનોનો સમૂહ, તો ષષ્ઠી તત્પુરુષ. કારણ કે નો, ની, નું, ના ષષ્ઠી વિભક્તિ સંબંધ માટે અહીંયા બનશે જનાનામ સમૂહ. તમારે આ નથી કરવાનું હો, જનાનામ સમૂહ, આ તો ખાલી સમજાવું છું બધાને. જનાનામ સમૂહ, લોકોનો સમૂહ, ષષ્ઠી તત્પુરુષ. કારણ કે પંચમી તો અલગ થવાના અર્થમાં છે, તો એ તો નહીં જ આવે. સમાહાર દ્વંદ્વ, આ તો ક્યારેય ન આવે. બરાબર, તો જન એટલા માટે એ શબ્દોનો અર્થ તત્પુરુષની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે, ઓલી વિભક્તિઓ. ઓકે, એના પછી છે ઓકે, ડન થઈ ગયા છે પૂરા. તો ક્યાં હશે પેલાના ફેસિસ? હા બેટા, ડન.